નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. નવતત્વમાં મોક્ષ તત્વ મોક્ષ તત્વની વિચારણા 12 માર્ગણા દ્વારા, અને 12 માર્ગણાના સબસેટ ટોટલ 62, એની ચર્ચા આપણે કરતા હતા. 6 લેસ્યા ભવ્ય અભવ્ય ત્યાં સુધીનું આપણે કર્યું. 160 પેજ નંબર 161 આઈ થિંક સમ્યક્ત્વ માર્ગણા પર હવે જવાનું છે. ફૂટનોટ કરીએ આપણે નવી બુકમાં 140 141. હવે સમ્યક્ત્વ માર્ગણામાં લેવાનું છે. હા, આજે માર્ચ 28th Tuesday, May 28th. I wish it was March. જીવ તત્વ અને નવ તત્વ વિચાર એવી કમ્બાઈન્ડ બુક છે. અને આમાં જે આયુષ્યની ડિટેલ આપી છે, આપણે જે ગયા વખતે વિચારતા હતા કે આયુષ્યમાં અંતર્મુહૂર્ત સુધીના આયુષ્યવાળા, એટલે આમ એઝ્યુમિંગ કે એ ઉત્કૃષ્ટ આયુષ્યના રેફરન્સથી લીધું હશે. લેટ્સ સી. આઈ થિંક મેક્સિમમ આયુષ્ય એટલે કે ઉત્કૃષ્ટ વધારેમાં વધારે આયુષ્ય કેટલું હોઈ શકે, તો એમાં જે આપણે સૂક્ષ્મમાં લેતા હતા પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય, બાદર અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય એટલે કે જે એક ઇન્દ્રિય, અને સમૂર્છ મનુષ્ય ત્યાં સુધીના દરેક જીવો અંતર્મુહૂર્ત સુધીના આયુષ્યવાળા એટલે કે 48 મિનિટ મેક્સિમમ. એટલે આપણે જે મહારાજ સાહેબની વાત કરતા હતા, સાધુ મહારાજ, વરસાદ પડ્યા પછી અંતર્મુહૂર્ત સુધી એના પર ના ચાલે, કારણ કે ત્યાં સુધી હજુ એ સચિત કહેવાય. ફ્રેશ જ્યારે વરસાદ હજુ પડ્યો હોય ત્યારે જે અપકાઈના જીવો હોય, જે પાણી એના બોડી તરીકે હોય એ રીતના, તો એમાં એમનું આયુષ્ય 48 મિનિટ સુધીનું એ અપકાઈના જીવોનું હોઈ શકે. અને પછી 48 મિનિટ પછી એ પાણી જે પડ્યું હોય એ અચિત થઈ જાય, એટલે પછી હિંસાનો દોષ એટલો બધો ના લાગે. પછી તેવુકાઈના જીવોમાં એમને પહેલાં જે લીધા છે એમાં સૂક્ષ્મ બધા હતા, એટલે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેવુકાય, સૂક્ષ્મ વાવુકાય
અને પછી બાદર અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. પણ પછી બીજા જે તેવુકાયના જીવો છે, એટલે પ્રિઝ્યુમિંગ કે બાદર જે હોય એ 3 અહોરાત્રિના આયુષ્યવાળા, 3 દિવસ ને 3 રાત. 3 ઇન્દ્રિયના જીવોનું આયુષ્ય 49 દિવસ, 49 days. That's the upper limit. Next. 3 ઇન્દ્રિયવાળા જે જીવો હોય તો એનું વધુમાં વધુ આયુષ્ય 49 દિવસ જેટલું હોય. એનાથી ઓછું હોય પણ એનાથી વધારે ન હોય. ચૌરેન્દ્રિય જીવો 6 મહિનાના આયુષ્યવાળા. હવે આપણને થોડુંક ડિફિકલ્ટ પડે એવું છે, કારણ કે એમણે વોટ ઇઝ ઇન્ક્લુડેડ એન્ડ વોટ ઇઝ નોટ એની ક્લેરિટી નથી. કારણ કે પછી 12 વર્ષના આયુષ્યવાળા 2 ઇન્દ્રિય જીવો એવું પણ લીધું છે. એટલે ક્લાસિફિકેશન હવે આપણે 3 ઇન્દ્રિયના જીવો લઈએ તો એમાં માંકડ, ઈયળ, મંકોડા, ઉધઈ એ બધા 3 ઇન્દ્રિયવાળા લીધા છે. અને 3 ઇન્દ્રિયવાળાનું આયુષ્ય એમણે અહીંયા 49 દિવસનું મેક્સિમમ લીધું છે. which probably may be consistent. ચૌરેન્દ્રિય જીવોનું આયુષ્ય 6 મહિનાનું આયુષ્ય લીધું છે. તો એમાં માખી, કરોળિયો, વીછી does probably makes more sense. વાંદો, of course, તીડ, મચ્છર ને ભમરો. મચ્છરનું આયુષ્ય 6 મહિના સુધીનું હોઈ શકે. આઈ ગેસ ઇન્ડિયાના મચ્છર તો ખાસ આફ્રિકાના કે ઇન્ડિયાના. પણ પછીનું જે લખ્યું છે ને 2 ઇન્દ્રિય જીવોનું, 2 ઇન્દ્રિય જીવો માટે 12 વર્ષના આયુષ્યવાળા 2 ઇન્દ્રિય જીવો. That is little bit, it seems off the line. પણ it could be કારણ કે એમાં જે શંખ, અળસિયા, કોડા કોડી એવા જે જીવો લીધા છે, મે બી their survival is longer. 12 વર્ષ સુધીનું મેક્સિમમ. મિનિમમ તો અંતર્મુહૂર્તથી ગમે તે હોઈ શકે, પણ મેક્સિમમ 12. એટલે 3 ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના જીવો કરતાં 2 ઇન્દ્રિય વાળાનું મેક્સિમમ એટલે ઉત્કૃષ્ટ આયુષ્ય વધારે છે. આઈ થિંક એમાં જે અળસિયા અને એમણે જે પેલું પેરેસાઇટ બતાવ્યા છે જે પિક્ચરમાં પેલા પગમાં, કે મે બી ધોઝ પેરેસાઇટ સર્વાઈવ ઇન અવર બોડી મચ લોંગર. આપણે જે પેલા કરમિયા ને જે કહીએ ને, મે બી ધે લાસ્ટ મચ લોંગર દેન 49 days. આપણે ઇન્ડિયામાં કે કોઈ એવી જગ્યાએ ટ્રાવેલ કર્યું હોય ને એ પેરાસાઇટિક ઇન્ફેક્શન થાય, probably it's last longer. So maybe there is a validity to that. શંખ, છીપ, વાળા એટલે એ પેરાસાઇટ્સ. અળસિયા કાષ્ટ કીટો એટલે આપણા લાકડામાં જે ઉધઈ થતી હશે એ હશે. મામણ, કોડા કોડી એ બધા બે ઇન્દ્રિય જીવો છે. એટલે ઇન્ટરેસ્ટિંગ. અનધર ઇન્ટરેસ્ટિંગ વન, 3000 વર્ષના આયુષ્યવાળા બાદર વાઉકાઈના જીવો. એટલે જે પવનની જે મોશન હોય એરની, આઈ ગેસ. 7000 વર્ષના આયુષ્યવાળા બાદર અપકાઈ જીવો. એટલે અપકાઈ જીવો, આઈ ગેસ શ્રદ્ધાનો જ વિષય રાખવો પડે, કારણ કે ભાઈ પાણીના અપકાઈ જીવોને તો આપણે વી આર નોટ ગોઈંગ ટુ. પણ ધીસ મે બી ટ્રુ. 10,000 વર્ષના આયુષ્યવાળા બાદર પ્રત્યેક વનસ્પતિકાય. વધુમાં વધુ એટલે આપણે જે પેલા ટ્રી હોય છે, બધા સરમન ટ્રી ને પેલા આપણે અહીંયા બધા છે ને પેલા નોર્થમાં, 10,000 વર્ષનું મેક્સિમમ આયુષ્ય હોઈ શકે. સકોયા ને
which probably makes sense. અને જગન્ય આયુષ્ય દેવતા અને નારકીનું 10,000 મિનિમમ. 22,000 વર્ષના આયુષ્યવાળા બાદર પૃથ્વીકાય જીવો, એટલે જે ફ્રેશ પેલા ઉત્કૃષ્ટથી છે. જ્યાં એમણે પેલું જગન્ય હતું તો એમણે મેન્શન કર્યું છે ત્યાં. હા, એટલે માટી ઇટસેલ્ફ જે ખોદેલી ફ્રેશ માટી હોય તો, એટલે ધીસ ઇઝ મેક્સિમમ. એ રીતે જો સુકાય નહીં અને ભીની ને ભીની રહે. હા, પણ જ્યાં બી પૃથ્વીકાયના જીવો હોય તો એટલે જે સિદ્ધ શિલાના જીવો હોય ત્યાં પણ પૃથ્વીકાયના જીવો હોઈ શકે. આપણે આપણા રેફરન્સથી વિચારીએ છીએ, પણ જ્યાં પણ હોય ત્યાં. પણ એટલે ધીસ ઇઝ જસ્ટ 22,000 વર્ષના આયુષ્યવાળા બાદર પૃથ્વીકાય આપણે લીધું. ધીસ વન ઇઝ 42,000 વર્ષવાળા આયુષ્યવાળા સમૂર્છિમ ભુજ પરિસર્પ, એટલે એવા સાપને એનું આઈ ગેસ આપણે જેને ભુજ પરિસર્પ કહીએ તો આપણા અજગર વગેરે ભુજ પરિસર્પ કહેવાય, પણ આઈ ડોન્ટ નો. This is very enlightening in many ways. જો કે આ સમૂર્છિમની વાત કરે છે, પણ સમૂર્છિમ જીવોનું આટલું બધું આયુષ્ય હોય જે એમને ઉત્પન્ન થતા હોય, એટલે કે નર માદાના રિલેશન વગર. ઇટ્સ સમથિંગ. 53,000 વર્ષ આયુષ્યવાળા સમૂર્છિમ ખેચર, એટલે જે પક્ષીઓના આમાં કદાચ કંઈક ટાઈપો હશે, કારણ કે 11મી જે આઈટમ છે એમાં લખ્યું છે 53,000 વર્ષ આયુષ્યવાળા સમૂર્છિમ ખેચર, અને 12મી આઈટમ છે એમાં 72,000 વર્ષ આયુષ્યવાળા સમૂર્છિમા ખેચર. એટલે આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધેટ ડિફરન્સ. જો 84,000 આયુષ્યવાળા સમૂર્છિમ ચતુષ્પદ. સમૂર્છિમમાં હવે આઈ થિંક વી હેવ ટુ લુક એટ ધ ડિસ્ક્રિપ્શન. દરેક જીવોમાં સમૂર્છિમ જે હોય, જે બોડીની અંદર કે એનાથી જીનેટિક કોડ જેનો હોય, પણ આમ રેગ્યુલર ન ઉત્પન્ન થતા હોય, એ સૂક્ષ્મમાં સમૂર્છિમ સૂક્ષ્મમાં, જેમાં અંતર્મુહૂર્ત સુધીનું જ આયુષ્ય હોય. યા હોય ને. ના, એટલે આમાં એટલે સમૂર્છિમ ખેચર ઉડતા હોય. રાઈટ. એ સમૂર્છિમ જીવો ખરા, એટલે પ્રોડક્શન બરાબર છે, પણ અહીંયા જે આયુષ્યનું રિલેશન છે ને એ જલ્દી આપણા મગજમાં બેસે એવું નથી. 84,000 વર્ષનું મેક્સિમમ આયુષ્ય હોય. સમૂર્છિમ અને ગર્ભજ જલચર, ગર્ભજ ઉરીસર્પ, ભુજ પરિસર્પ, એનું ક્રોડ પૂર્વ વર્ષ આયુષ્યવાળા. એટલે એ અમુક કાળના જે રેફરન્સથી વાત કરીએ, કાળચક્રના પહેલા કાળ આરામાં કે એવી રીતે, જ્યારે યુગલિક મનુષ્યનું આયુષ્ય પણ એટલું ઉત્કૃષ્ટ હોય, એ ક્રોડ સાગરોપમ જેટલું કેવું, ત્યારે રાઈટ જનરલ જ કહ્યું છે. જ્યારે મનુષ્યનું 3 પલ્યોપમ આયુષ્ય ગર્ભજ મનુષ્યનું હોઈ શકે, એ જ્યારે હોય ત્યારે આ જીવોનું એટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોઈ શકે એવું આપણે માનવાનું છે. અને સૌથી વધારે 33 સાગરોપમ આયુષ્ય દેવતા અને નારકીના જીવન.
તો આપણે ફરીથી બેક ટુ લેસિયા પૂરી કરી હતી ને ભવ્ય અભવ્યની ડિસ્કશન આપણે પૂરું કર્યું હતું. હજી ફૂટનોટ જ ચાલે છે 161માં પણ હવે સમ્યક્ત્વ માર્ગણાની એની ફૂટનોટમાં આવી છે. સમ્યક્ત્વ માર્ગણા આપણે 6 રીતે વિચારી હતી: ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, મિશ્ર, સાસ્વાદન અને મિથ્યાત્વ. આ પણ આમ તો સમ્યક્ત્વના પ્રકાર અથવા તો એની બધી કેટેગરીઝ છે. ઇન્ટરેસ્ટિંગલી ઇનફ 141 પેજ 141 સમ્યક્ત્વ માર્ગણા 6 લીધી છે. એમાં ખરેખર 5 નામ છે એ સમ્યક્ત્વના છે: ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, મિશ્ર અને સાસ્વાદન. પણ મિથ્યાત્વને ત્યાં ઇન્ક્લુડ કર્યું છે કારણ કે સંસારી જીવોની વાત ચાલે છે તો જે સમકીતી જીવો ન હોય આ કોઈ પણ પ્રકારે એ બધા મિથ્યાત્વી જીવો, એટલે પણ એ સમ્યક્ત્વ માર્ગણાના જે ક્લાસિફાય એ દ્રષ્ટિથી આપણે બધા જ જીવોનું એનાલિસિસ કરવી હોય તો આપણે મિથ્યાત્વને ત્યાં મૂકવું પડે. કારણ કે જે જીવોને સમ્યક્ત્વ ન હોય એને એ માર્ગણાથી આ માર્ગણાથી જ વિચારીએ તો સમ્યક્ત્વ ન હોય એવા મિથ્યાત્વ જીવોને પણ આપણે ઇન્ક્લુડ કરવા પડે. એટલે એમ 6 સમ્યક્ત્વ માર્ગણા કીધી છે, એમાં મિથ્યાત્વ કેમ લીધું એવો સવાલ આપણને આવે. પણ આપણે અત્યારે શું ડિસ્કશન કરીએ છીએ કે જે જીવો સિદ્ધત્વ પામે અને સંસારી જીવો છે એ કેટલા રીતે આપણે જોઈ શકીએ અથવા વિચારી શકીએ. એટલે સમ્યક્ત્વની દ્રષ્ટિએથી વિચારીએ આપણે દરેક જીવોનું તો એમાં મિથ્યાત્વી જીવોને પણ ઇન્ક્લુડ કરવા પડે. એ સમ્યક્ત્વ માર્ગણાના ક્લાસમાં જ આવે, એના સેક્શનમાં. તો હવે એ 6 ભાવોનો આ માર્ગણામાં સમાવેશ થાય છે. એમાં પહેલી ઉપશમ સમ્યક્ત્વ. આપણને આ સવાલ સમ્યક્ત્વના વારંવાર થતા હોય છે, બહુ સારી રીતે અને સાદું પણ સરસ રીતે સમજાવેલું છે. ઉપશમ એટલે ઉપસમાવવું, સમાવવું, દબાવવું. એટલે કે જ્યાં અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું હોય ત્યારે શું દબાવવું પડે? તો આપણે આપણા જે કસાય હોય કસાયને દબાવીને સમાવી દેવા જોઈએ. અને આપણે બહુ જ પોપ્યુલર જે દાખલો વાપરીએ છીએ કે કચરાવાળું પાણી હોય તો જ્યારે કચરો બેસી જાય તો ઉપરનું પાણી છે નિર્મળ ચોખ્ખું જણાય છે. હલાવીને ડોળીએ નહીં તો ઉપરનું પાણી ચોખ્ખું, કારણ કે પેલું જે કચરો છે એ ઉપસમી ગયો છે, સમી ગયો, બેસી ગયો છે. એટલે ઉપસમ સમ્યક્ત્વની વાત એવી જ છે. તો એમાં શું સમાવવાનું? તો કે અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ. જે 4 કસાય છે એમાં જે અનંતાનુબંધીના પ્રકારના છે એ ચારેયને દબાવી દઈએ. અને પછી બીજું શું હોવું કન્ડિશન? બીજી જે 3 છે સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. જે દર્શન મોહનીયના 3 સબસેટ છે, પ્રકાર છે. એ દર્શન મોહનીય આ પ્રમાણેની 7 કર્મ પ્રકૃતિઓને અંતર્મુહૂર્ત સુધી તદ્દન ઉપશાંતિ થવાથી જે સમ્યક્ત્વ ભાવ પ્રગટ થાય છે એ આ સમ્યક્ત્વ ઉપશમ સમ્યક્ત્વ. એટલે કે આપણે ક્રોધ, માન, માયા, લોભ જે અનંતાનુબંધીના હોય એ બિલકુલ ઉદયમાં હોય નહીં. પછી સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. એટલે કે સમ્યક દર્શન જે રોકતું હોય એવા જે કર્મ છે એ પણ દબાવી દીધા હોય ને ઉદયમાં ન હોય. અને જ્યારે ઉદયમાં ન હોય ત્યારે એનું ફળ ન મળતું હોય. એટલે કે ત્યારે જીવની પરિસ્થિતિ કેવી હોય કે જાણે અનંતાનુબંધીના કસાય અત્યારે છે જ નહીં. ઇટ્સ ઓલમોસ્ટ લાઈક એબસન્ટ એટ ધેટ ટાઈમ, ઇન ધેટ મોમેન્ટ. એ જે અંતર્મુહૂર્તનો કાળ હોય ત્યારે એ જીવને આવા અનંતાનુબંધીના કસાયવાળા ભાવ હોય નહીં. દર્શન મોહનીય એટલે કે જે દર્શન અથવા તો જે શ્રદ્ધા ગુણને રોકે એવા પણ ભાવની હાજરી હોય નહીં. વધુમાં વધુ કેટલું? તો કે અંતર્મુહૂર્ત સુધી જ આવું દબાવી રાખીશું. પણ એ દબાવવાથી ત્યારે શું થાય કે જીવને જેમ પેલું નિર્મળ પાણી થઈ ગયું એવી રીતે એ આત્માની નિર્મળતા પ્રગટ થાય. તે પ્રગટ કઈ રીતે થાય? તો કે આ ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય. તો એ વખતે આ 7 કર્મો આત્મા સાથે હોય છે. એટલે આપણને ક્લેરિફાય કરે આત્મામાં છે. પહેલે જેમ પાણીમાં કચરો બેસી ગયો છે એ હજી બેઠેલો છે, એકદમ પાણી ચોખ્ખું ફિલ્ટર પેલું ટોટલ કર્યું હોય આપણે એ રીતે ડિસ્ટિલ કર્યું હોય એવું નથી. કચરો છે પણ ખાલી બેઠેલો છે. 7 કર્મો આત્મા સાથે હોય છે પણ ભારેલા અગ્નિની માફક
શાંત પડેલા હોવાથી પોતાની અસર બતાવી શકતા નથી. એટલે એવી કન્ડિશન ઊભી થાય છે કે આ કર્મો આત્મા સાથે જ વળગેલા છે, પણ ઉદયમાં નહીં હોવાથી એની અસર હવે અત્યારે બતાવી શકતા નથી. તો આવું જે સમ્યક્ત્વ પ્રગટ થાય એ સમ્યક્ત્વ જ છે. અને ત્યારે જીવને પોતાના નિર્મળ આત્મા સ્વભાવ કેવો હોય તો એના ગુણો એવા એને જણાય. હવે કહે છે કે આ સમ્યક્ત્વ એક ભાવમાં વધુમાં વધુ 2 વાર અને આખા સંસાર ચક્રમાં 5 વાર પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે એકને એક ભાવમાં ધારો કોઈને સમ્યક્ત્વ થયું, ક્ષાયિક ઉપશમિક સમ્યક્ત્વ થયું અને પછી પાછું 48 મિનિટમાં જતું રહે, એ ફરીથી પણ પાછું ઔપસમિક સમ્યક્ત્વ આવી શકે એક. અને બીજું એક જ જીવનો રેફરન્સ લઈને એનું આખું સમગ્ર સંસાર ચક્ર વિચારીએ કોઈ ભવ્ય જીવનું, તો વધુમાં વધુ આવું સમ્યક્ત્વ એને 5 વાર થઈ શકે. પછી એને આ ઉપશમિક સમ્યક્ત્વ જે થયું હોય એમાંથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કે ક્ષાયિક સમ્યક્ત્વમાં એ જીવ આગળ વધે પરંપરાએ. પુરુષાર્થ જોઈએ. પણ આ એક સમ્યક્ત્વ ઔપશમિક સમ્યક્ત્વ, અને જ્યારે કોઈ પણ જીવની જે ઇનિશિયલ જર્ની ચાલુ થાય તો પહેલી વાર જે સમ્યક્ત્વ પ્રગટ થાય જીવને હંમેશા ઔપશમિક હોય. હા હા, પણ એવું બને કે અંતર્મુહૂર્તમાં એ જીવ ક્ષાયિકમાં પાછો પહોંચી જઈ શકે, પણ પહેલું જે થાય ઔપશમિક થાય. કારણ કે એ કાળ પછી અંતર્મુહૂર્ત એટલે તો 9 સમયથી 48 - 1 સુધીના સમયમાં ગમે ત્યારે એનો પ્રોગ્રેસ થાય તો એ ક્ષાયિકમાં જઈ શકે. તો આપણને કદાચ એવો ખ્યાલ પણ ના આવે કે એને પહેલું થયું તે ઔપશમિક થયું અને પછી ક્ષાયિક થયું, કારણ કે સળંગ હોય. એ તો મેક્સિમમ લાઈન ડ્રો કરીએ છીએ આપણે. કોઈ પણ સમ્યક્ત્વ એટલે ઔપશમિક પહેલું થાય એ ઔપશમિક થાય. એકવાર સમ્યક્ત્વ થયું એટલે એને ધારો કે વમી જાય ને વધુમાં વધુ કાળ કરવાનો હોય તો પણ ફરીથી હવે એકવાર સમ્યક્ત્વ થયું એટલે જીવ મોક્ષમાં જવાનું નક્કી છે, એ તો ગેરંટી છે, ભલે ઔપશમિક હોય. અને એ જતું રહેવાનું છે 48 મિનિટમાં, આગળ વધશે કે જીવ પાછો પડશે એ ખબર નથી. પણ એકવાર સમ્યક્ત્વ પ્રગટ થયું, બેઝલાઇન શું છે કે એને એ આત્માને એકવાર પોતાની આત્માની પ્રતીતિ થઈ ગઈ કે હું આ છું, મારું આ સ્વરૂપ છે. એકવાર ખ્યાલ આવી ગયો એને, એકવાર જણાઈ ગયું એનું પોતાનું સ્વરૂપ, એટલે ફરીથી ગમે ત્યારે મળશે એને મળશે. પણ એકવાર એ ટ્રુ સમ્યક્ત્વ એને થવું જોઈએ. પાછળ આવે છે એનું બહુ સરસ ડિસ્કશન આવે છે આગળના પાનામાં કે સમ્યક્ત્વ ખાતરી કેવી રીતે થાય, કોને થાય, એનું બહુ સરસ ડિસ્ક્રિપ્શન છે. but we will take it as it comes. 67 બોલ જે છે એના પરથી, હા એ અને 67 ગુણો છે. નિકંક્ય નિર્વિગિત અબુ તિરીકરણ વત્સલ પ્રભાવ એ 8 જે છે એ એનાથી અનુમાન થાય. એ આગળ આવશે એમાં કહે છે કે આપણાથી જે કેવળી ન હોય એ સિવાયના જીવોને પોતાને સમ્યક્ત્વ થયું છે કે અન્યને થયું છે કે નહીં એને અનુમાન જ થાય, એને ખાતરીપૂર્વક એ કહી શકે નહીં, પોતાનું પણ ન કહી શકે. એટલું બધું સ્પષ્ટ લખ્યું છે. અને એટલે ઘણીવાર આપણને પણ આપણા એવા પૂજ્ય ભાવથી આપણે એવો ઉપચાર કરતા હોય છે કે આ તો જ્ઞાની છે, એકદમ જ્ઞાની છે, એમને તો બધું જ્ઞાન છે વગેરે. કારણ કે આપણને એના તરફનો પૂજ્ય ભાવ છે, એનું જે નોલેજ બેઝ છે, જે જ્ઞાન છે એનાથી આપણે ઇમ્પ્રેસ થયા હોય એટલે આપણે એવું કહીએ. પણ એને સમકિત છે કે નહીં એવી ખાતરી આપણે તો ન જ કહી શકીએ, પણ એ જીવ પોતે પણ ખાતરીપૂર્વક કહી શકે નહીં કે મને સમ્યક્ત્વ છે જ. અનુમાન થઈ શકે, પોતે અનુમાન કરી શકે, પણ એક ગેરંટીડ સ્ટેમ્પ that cannot be done.
એ બહુ એને ક્લિયરલી કહેલું છે, આગળ આવશે એટલે અત્યારથી એને ચર્ચામાં ન પડીએ. પછી કહ્યું છે અંતર્મુહૂર્તથી વધારે આ સમ્યક્ત્વ ન ટકે, એને લગભગ નિરતિચાર હોય છે, કારણ કે એટલો શોર્ટ ટાઈમ રહે કે ત્યારે એમાં પછી અતિચાર લાગવાનો ભય રહેતો નથી. નિરતિચાર એટલે આપણે અતિચારને બધું બોલીએ છીએ ને કે આવી ભૂલ થઈ હોય ત્યારે, એટલે ત્યારે આપણે શું પ્રતિક્રમણ કે ખરેખર તો હું ભગવાન તમારા દરેક તમે જે કહ્યું એમાં શ્રદ્ધા રાખું છું ને તમારી આજ્ઞા પ્રમાણે જ મારે વર્તવું જોઈતું હતું, એમાંથી જ્યાં જ્યાં હું ચલિત થયો હોય એ અતિચાર દ્વારા આપણે કહીએ. અહીંયા શું કહે છે કે આવું જે ઔપસમિક સમ્યક્ત્વ પ્રગટ થયું હોય એ અંતર્મુહૂર્તથી ઓછો ટાઈમ જ રહે, અને એ જ સમય દરમિયાન એ નિરતિચાર સામાન્યથી હોય, કારણ કે એટલા ટૂંકા સમયમાં બીજા અતિચાર લાગે કે એવું શક્યતા નથી. ગુરુ પણ અનુમાન કરી શકે. ક્ષાયિક સમ્યક્ત્વ. હવે બીજો પ્રકાર, ઉપર કહેલી સાતેય કર્મ પ્રકૃતિઓના તદ્દન ક્ષય થવાથી આ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એટલે એ જ અનંતાનુબંધીનો ક્રોધ, માન, માયા અને લોભ. પ્રીકન્ડિશન અહીંયા શું છે કે ચારેયનો ક્ષય થયો હોય. ક્ષય થયો હોય એટલે શું લેવાનું કે ફરીથી એને એવા અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ થવાના નથી, કારણ કે એનો જો ક્ષય થઈ ગયો છે એ કર્મનો, ધેટ મીન્સ એ જીવને હવે આવા ભાવ થવાના નથી. ત્યાં એ ગેરંટી છે કે હવે ક્ષાયિક સમ્યક્ત્વ છે જવાનું નથી, કારણ કે સમ્યક્ત્વ ક્યારે જતું રહે કે પેલા જે ઉપસમાવેલા હોય જે ભાવો એ જો પાછા જાગૃત થાય કે એ ઉદયમાં આવે, કારણ કે કર્મ તો સત્તામાં બેઠેલું હતું ને. હજુ કર્મ જે દર્શન મોહનીય કર્મ છે અને જે આ કસાય ભાવો છે ચારિત્ર મોહનીયના અનંતાનુબંધીના, એ દબાવેલા હતા જ્યારે ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું ત્યારે, પણ એની જીવની સત્તામાં તો છે જ, એની બેંક બેલેન્સમાં છે, તો ઇટ કેન કમ અપ એની ટાઈમ. પણ ક્ષાયિક સમ્યક્ત્વનું ક્વોલિફિકેશન શું છે કે એમાં એ ક્ષય થઈ ગયા છે. ધેર ઇઝ નો રીઝન ફોર ઇટ ટુ રાઇઝ અગેન. તો એ ક્ષાયિક સમ્યક્ત્વ એટલે હંમેશા ટકે, એ જતું ના રહે. કે એ એટલે આપણે શ્રેણિક મહારાજાનો દાખલો લઈએ છીએ કે એમને સમ્યક્ત્વ થયું, ભલે અત્યારે નરકના ભાવમાં છે, પણ છતાં એમનું સમ્યક્ત્વ ત્યાંથી જતું રહેવાનું નથી. એ સમ્યક્ત્વ અનુત્તરના દેવો જે હોય, જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્યાં ગયા હોય, પછી મનુષ્ય ભાવ પામી અને સિદ્ધ પદ પામે, તો એનું સમ્યક્ત્વ એવું હોય, ક્ષાયિક સમ્યક્ત્વ. એને એના આપણે સંકિતની સર્જાઈના 67 બોલ આવે, તો એ 67 છે એના બધા ગુણો છે, એટલે કે આના પરથી તો ન હોવું જોઈએ, આવા અવગુણ કે દુર્ગુણ ન હોવા જોઈએ ને આવા ગુણ હોવા જોઈએ. એની જે આખી છે 67 બોલ આપણે લઈશું તો ત્યારે એના પરથી અનુમાન થાય કે જો જીવ આટલું કરતો હોય તો પછી એને સમ્યક્ત્વ હોય. એ એમને બહુ સરસ એલાબરેટ સમજાવેલું છે પાછળ, એટલે આપણે ત્યારે લઈશું તો એકદમ સિક્વન્શિયલ છે. હવે ક્ષાયોપસમિક સમ્યક્ત્વ. અહીંયા ક્ષાયોપસમિક શબ્દ છે તેનો કાળ સાદી અનંત છે. એટલે શું? સી ધેટ ઇઝ ધ બ્લેન્કેટ સ્ટેટમેન્ટ. સાદી એટલે કે શરૂઆત, જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું એટલે કે જ્યારે એની શરૂઆત થઈ ત્યાંથી અનંત. ઇટ્સ નોટ ગોઈંગ ટુ ગો અવે, ઇટ્સ ફોર પરમેનન્ટ. એટલે કે તેનો કાળ સાદી અનંત છે. અને આ સમ્યક્ત્વ નિરતિચાર હોય છે, એમાં અતિચારની કોઈ, કારણ કે ક્ષય થઈ ગયો, શક્યતા નથી. હવે પછીનું જે સમ્યક્ત્વ છે ક્ષાયોપસમિક સમ્યક્ત્વ. એટલે અહીંયા ક્ષય અને ઉપસમ બે શબ્દ છે, એટલે કે સાતે પ્રકૃતિમાંથી અમુકનો ક્ષય હોય, અમુકનો ઉપસમ હોય. બધો જ સાથે સાથનો ક્ષય પણ નથી, સાથે સાથનો ઉપસમ પણ નથી. ઉપર કહેલી 7 પ્રકૃતિમાંની 6ની ઉપશાંતિ હોય છે, અને ફક્ત સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય થઈ ક્ષય થતો હોય છે. એટલે કે જે અનંતાનુબંધીના છે એ તો ઉપશાંત દબાયેલા જ છે. સમ્યક્ત્વ મોહનીય એટલે પહેલાં આપણે જે સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, જે સમ્યક દર્શનના 3 ભાગ જે ઉદયમાં આવે ત્યારે આ 3 પ્રકારે આવે.
એમાંથી સૌથી જે સારું છે એ ત્રણેયની કેટેગરીમાં એ કયું? સમ્યક્ત્વ મોહનીય, કે જેમાં ભાવ હજુ વધારે સારા હોય, શુભ હોય. તો એ વખતે એ સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય થઈ અને ક્ષય થાય. એટલે કે ઉદય થાય એટલે એની અસર જણાય અને ક્ષય થાય, એવી પરિસ્થિતિ જે થતી હોય તેનું નામ ક્ષય અને ઉપસમયુક્ત સમ્યક્ત્વ કહ્યું. તેનો વધારેમાં વધારે વખત 66 સાગરોપમ કાળ છે. આ સમ્યક્ત્વીને શંકા, આકાંક્ષા વગેરે અત્યાચારોનો એટલા પૂરતો સંભવ છે. કારણ કે ક્ષય અને ઉપસમ છે, ઉપસમ આવેલું છે, એ ઉપસાન કરેલું હોય ક્યારેક વળી જાગી આવે તો આ અતિચાર લાગી જાય. સમ્યક તો સાવ જતું રહે છે એવું નથી કહેતા, કારણ કે 66 સાગરોપમ સુધી એનું મેક્સિમમ ઉત્કૃષ્ટ કાળ સુધી એ ટકે, પણ એ ટકતું હોય, ટકવા દરમિયાન આવા અતિચાર લાગવાનો પૂરેપૂરો સંભવ છે. એટલે એને નિરતિચાર નથી કહ્યું, એટલે કે ત્યાં અતિચાર થવાનો પૂરતો સંભવ છે. એટલે આપણે પણ એવી ભાવના જ ભાવીએ છીએ કે આપણને ભગવાનના આ બધા ગુરુગમથી અને એ રીતે આપણને એટલી શ્રદ્ધા છે જ. એટલે જ્યારે જ્યારે આપણે પ્રતિક્રમણને અતિચાર કરીએ છીએ ત્યારે આપણો મૂળ ભાવ શું હોવો જોઈએ? કે મને જે સાચી શ્રદ્ધા છે એ ટકી રહે, અને મારેથી જ્યારે જ્યારે ડિસ્ક્રેશન થઈ ગયું હોય કે અનડિસ્ક્રેશનરી તમારી એવી બિહેવિયર થઈ ગઈ હોય તો વી વોન્ટ ટુ સે કે એમાંથી હું પાછો ફરું છું, મારે એ કરવું નથી. મારે તો મારી જે શ્રદ્ધા છે એ જ શ્રદ્ધાને ટકાવી રાખવી છે, એમાં ભૂલ થવા દેવી નથી. એટલે આપણે અતિચાર કરીએ છીએ, કારણ કે આપણે હોય તો આપણને અત્યારે આપણે એવું જો માનવા માંગતા હોય કે ના મને આમાં શ્રદ્ધા છે જ, એટલે કે આપણે એવું વિચારવા માંગીએ છીએ કે ના મને આવું સમ્યક્ત્વ છે, તો એને આપણે ક્ષાયોપસમિક રીતે જ વિચારવું જોઈએ. જો ક્ષાયિક હોય તો આપણને એવી શ્રદ્ધા હોય કે આપણે સાધુ થઈને એવા કોઈ ઉચ્ચ પ્રકારના ચારિત્રમાં હોય, પણ હજુ જો આપણે શ્રાવક તરીકે હોય તો આપણને કેટલા બધા અતિચારનો સંભવ હોય. એટલે આપણે અત્યારે આપણું ગોલ શું થઈ જાય કે વી હોપ કે આપણને ક્ષાયોપસમિક સમ્યક્ત્વ હોય અને એમાં બહુ મોટી ગેપ ન પડે કે ખાંચા ન પડે. એટલે આપણે અતિચારની વારંવાર એનું પ્રતિક્રમણ કરી અને માફી માગી લઈએ, જેથી આપણા ભૂલથી ઉદયમાં આવતા હોય જે ઉપશાંત કરેલા કસાય ભાવ છે એ ફરીથી શાંત થઈ જાય. એટલે આપણે ક્ષમાપના કરીએ છીએ, એની પાછળનો એ જ ધ્યેય છે કે આ ચારેય કસાય છે એવા મંદ હોવા જોઈએ કે વર્ષ સુધી જો એ કસાય ટકી રહે તો એ કેવો કહેવાય? 1 વર્ષથી વધારે ટકે તો એ અનંતાનુબંધીનો કસાય કહેવાય. એટલે આપણે વાર્ષિક પ્રતિક્રમણ કરી લઈએ તો એનો અર્થ શું કરીએ છીએ કે હવે આ અનંતાનુબંધીનો કસાય તો મારામાં ન જ ભૂલમાં પણ આવી જાય, એની આપણે તકેદારી રાખવા માંગીએ છીએ. એટલે આપણે શું કહેવાય, એનું કોરોલરી શું થાય કે આપણને જે કંઈ શ્રદ્ધા છે એમાં આપણે ગેપ પડવા દેવી નથી, એમાં ખાંચો પડવા દેવો નથી, એ શ્રદ્ધા ટકાવી રાખવી છે. આપણને અત્યારે ઘણીવાર એટલે એ જે મિશ્રમાં એમાં આવશે કે આપણે એવો નિર્ણય ન કરીએ આ સાચું લાગે ને આ સાચું લાગે, આ પણ સારું લાગે ને આ પણ, એ મિશ્રમાં આવશે. તો એવી બધી જે પરિસ્થિતિ થાય એની બદલે આપણે એને અતિચાર કરી અને એવું કહે છે કે ના 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 મને આમાં જ સાચી શ્રદ્ધા છે, આઈ બિલીવ ઇન ધીસ, આઈ વોન્ટ ટુ બી ઇન ધીસ. એટલે એક ક્ષાયોપસમિક સમ્યક્ત્વ એમાં અતિચારોનો એટલા પૂરતો સંભવ છે કે જ્યારે એ કસાય દબાવેલા ઉપશાંત કરેલા હોય એ ક્યારેક ઉદયમાં આવી જાય. મિશ્ર સમ્યક્ત્વ તો કે ઉપર કહેલી સાતમાની ફક્ત મિશ્ર મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં હોય છે. પેલું જે હતી 7 સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, એમાંની જે મિશ્ર મોહનીયની છે એ જો ઉદયમાં આવે તો શું થાય? બાકીનું હજી ભલે ઉપશાંત હોય પણ મિશ્ર મોહનીય ઉદયમાં આવે તો જે સમ્યક્ત્વ મિથ્યા રૂપ ભાવ ફક્ત અંતર્મુહૂર્ત સુધી હોય છે તે મિશ્ર સમ્યક્ત્વ. તેથી જૈન ધર્મ પર ન રાગ ન દ્વેષ એવી સ્થિતિ હોય છે. એટલે આપણને જૈન ધર્મ એકદમ આમ જ છે એવું એ ન લાગે ને ના આવું નથી એવું એ ન લાગે. એ મિશ્ર સમ્યક મોહનીયનો ઉદય. પછી 5મો પ્રકાર સાસ્વાદન સમ્યક્ત્વ. ઉપર જણાવેલા અંતર્મુહૂર્તના વખતવાળા ઉપશમ સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે પહોંચતા પહેલાં એક સમયથી માંડીને 6 આવલિકા સુધી
સમ્યક્ત્વના યત કિંચિત કાંઈક સ્વાદરૂપ આ સમ્યક્ત્વ હોય છે. એટલે શું થાય કે જે ઉપશમ કરેલું સમ્યક્ત્વ હતું, હવે જીવ નથી એ પડી જાય એટલે કે પેલા ઉપશાંત કરેલા કસાય ઉદયમાં આવવાના હોય તો વચ્ચે એક એવો ટાઈમ આવે કે જ્યારે પેલું જે એકવાર માણેલું હતું એનો કાંઈક ટેસ્ટ જણાય, આત્માનો જે અનુભવ કર્યો હતો અથવા તો એ જે ત્યારે જે ગુણો, જે સદભાવ કે જે ભાવ હતો એનો કાંઈક ટેસ્ટ જણાય રહે, તો એ આ સાસ્વાદન સમ્યક્ત્વ. પણ એ કેટલું? એક સમયથી 6 આવલિકા જેટલું, એટલે એટલો ટૂંકો સમય. પછી તો મિથ્યાત્વમાં, કારણ કે પેલા અનંતાનુના બંધીના કસાય ઉદયમાં આવી જાય એટલે પછી સમ્યક્ત્વ જાય ને મિથ્યાત્વમાં જીવ જાય. એ વચ્ચેની જે ગેપ પડે, હા હું એ જ કહેતો હતો. આપણે જે આમાં 14 સ્ટેપ બતાવ્યા છે એમાં જે મિથ્યાત્વ પહેલું છે, પછી સાસ્વાદન છે, એટલે મિશ્રની કેટેગરી હજુ સારી છે. સાસ્વાદન તો તમે મિથ્યાત્વમાં જઈ જ રહ્યા છો, એમાં વચ્ચેનું એક જસ્ટ એ ટચ છે એનો ટેસ્ટનો. એટલે મિથ્યાત્વ, સાસ્વાદન ને મિશ્ર અને અવિરત સમ્યક દ્રષ્ટિ છે, જે એમાંથી જ્યારે જીવ પાછો પડતો હોય ત્યારે એની અનુભવ થાય. નહીં, ચોથા પર હોય તોય પડે ને જીવ. હા, ચોથા પરથી પહેલામાં જ જતો હોય ત્યારે એ સેકન્ડની ફીલ થાય એને. હવે સાથે મિથ્યાત્વ કહી દે છે ભાઈ, તો આ બધું તો બરાબર છે, પણ મિથ્યાત્વ શું? તો કે અનંતાનું, હા, એટલે એને દાખલો આપ્યો છે જે સાસ્વાદન, એટલે સ્વાદ કેવી રીતે લાગે. આ સમ્યક્ત્વ કોઈ પણ પ્રકારના ઉત્કલેશ, એટલે કે આપણને ગુસ્સો વગેરે કે ક્લેશના પરિણામો, એટલે કે કસાયના પરિણામો, કોઈ પણ પ્રકારના ઉત્કલેશથી વમન થઈ જાય છતાં જેમ ક્ષીરનો જેમ કાંઈક સ્વાદ આવે છે તે પ્રમાણે સ એટલે કે સહિત, આસ્વાદ એટલે સ્વાદ, સ્વાદ સહિત એટલે કે સાસ્વાદન. એટલે એમણે દાખલો આપ્યો કે આપણે ભોજન કર્યું હોય પણ એમાં કંઈક એવું આવી ગયું હોય તો આપણને જે વમન થઈ જાય, એવી રીતે આ મિથ્યાત્વમાં પછી પેલા કસાયનો ઉછાળો આવવાનો હોય તો ત્યારે જતું તો રહેવાનું જ છે, પણ થોડુંક ઝાંકી રહે જરા, એટલો ટાઈમ પૂરતી. મિથ્યાત્વ એટલે અનંતાનું બંધીય કસાયો અને મિથ્યાત્વ મોહનીના ઉદયથી જે મિથ્યાત્વ પ્રગટ થાય છે તે મિથ્યાત્વ છે. એટલે કે જેને અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ અને અથવા તો આ દર્શન, એટલે કે આ કંઈ આવી વસ્તુ છે જ નહીં. ભગવાને જે બતાવ્યું જીવનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, એવું કંઈ આપણને સાચું લાગે જ નહીં, એવી કંઈ વસ્તુ છે જ નહીં. એવું જ્યારે આપણને લાગે ત્યારે આપણો મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે. સમ્યક્ત્વ માર્ગણામાં સમ્યક્ત્વ શબ્દ સમ્યક અને મિથ્યા એ બંનેના ભાવનો ઉપલક્ષણથી સંગ્રહ કરનાર છે. એટલે એમાં શું કહેવા માગે છે કે સમ્યક્ત્વ, એમાં સમ્યક અને મિથ્યા બંને ભાવ એની વાત કરીએ તો બે ભાવનું ડિસ્ક્રિપ્શન લેવું જોઈએ. ઇટ ઇઝ ઇન્ક્લુસિવ, એટલે કે મિથ્યાત્વ શુડ બી ઇન્ક્લુડેડ ઇન ધ ડિસ્કશન ઓફ સમ્યક્ત્વ. એટલે કે સમ્યક્ત્વ માર્ગણામાં આપણે આ જે માર્ગણાના 6 પેટા વિભાગ કર્યા, તો એમાં સમ્યક્ત્વ એ શબ્દ સમ્યક અને મિથ્યા બંનેના ભાવનો ઉપલક્ષણથી, એટલે કે એના મૂળ લક્ષણ સમ્યક્ત્વના તો જે 5 છે એમાં જ આવી શકે, પણ એના ઉપલક્ષણ એટલે કે એની કોરોલરીમાં, એના આગળ જઈએ તો એનો સંગ્રહ, એટલે કે એને ઇન્ક્લુડ કરવું પડે તમારે, કારણ કે મિથ્યાત્વ એમાં એ માર્ગણામાં જ ઇન્ક્લુડ થાય. જેમ ભવ્યની વાત કરીએ તો ભવ્ય અને અભવ્યની વાત કરતા હતા, સંજ્ઞની વાત કરીએ તો સંજ્ઞી જીવોને અસંજ્ઞની વાત કરતા હતા. તો એમ કે તમે સમ્યક્ત્વની વાત કરો તો એમાં મિથ્યાત્વ લઈ લેવું જોઈએ. એટલે કે જેમ ભવ્ય, સંજ્ઞી, આહારી નામ છતાં એમાં અભવ્ય, અસંજ્ઞી, અણહારી વગેરેનો સંગ્રહ થાય છે, ગેટ્સ ઇન્ક્લુડેડ. સિમિલરલી એમ ઘણી માર્ગણાઓમાં આ પ્રમાણે સમજવું. એટલે એમણે ક્લેરિફિકેશન કર્યું છે કે સમ્યક્ત્વ માર્ગણામાં વળી મિથ્યાત્વ કેમ લીધું. અને પછી સંજ્ઞી માર્ગણા એ 13મું છે. મન પર્યાપ્તિ અથવા દીર્ઘકાલિકી સંજ્ઞાથી વિશિષ્ટ મનોજ્ઞાન, મન પર્યાપ્તિથી
એટલે આપણે જ્યારે પર્યાપ્તિ ભણતા હતા જીવના પહેલા જ ચેપ્ટરમાં, મન પર્યાપ્તિ, વચન પર્યાપ્તિ, કાય પર્યાપ્તિ, જ્યારે જીવ જન્મે છે અને જો એ પર્યાપ્તિ પૂરી કરે તો એ આસક્તિ પ્રગટ થાય. જો અપર્યાપ્ત જીવ મળી જાય કે એટલે કે ભવાંતર થઈ જાય તો હજી એ ભલે આમ ધારો કે પંચેન્દ્રિય સંજ્ઞીનો જીવ હોય એટલે કે પંચેન્દ્રિય સંજ્ઞી તરીકે જન્મે, પણ પર્યાપ્તિ પૂરી થાય એ પહેલાં અંતર્મુહૂર્તમાં જ જો એનું મૃત્યુ થાય અને બીજા ભવમાં જતો રહે તો એ સંજ્ઞીપણું પૂરું ન કર્યું કહેવાય, એટલે અપર્યાપ્ત જીવ કહેવાય. પણ મનપર્યાપ્તિ જેને કરી એકવાર તો એ સંજ્ઞી પછી કહેવાય. અથવા દીર્ઘકાલિકી સંજ્ઞાથી વિશિષ્ટ મનોવિજ્ઞાનવાળા જીવો તે સંજ્ઞી. એટલે સંજ્ઞીની બે ડેફિનેશન એક્સપાન્ડ કરી કે જેને મનપર્યાપ્તિ પૂરી કરી છે અને જેનામાં આવી આગળ પાછળનું દીર્ઘકાલિકી સંજ્ઞાથી વિશિષ્ટ મનોવિજ્ઞાન કેટલું એ એનાલિસિસ કરી અને જીવ વિચારી શકે આગળ પાછળનું કે હવે મારે શું પ્લાન કરવું, શું વિચારવું, એવા બધા જીવોને સંજ્ઞી જીવ કહેવાય. અને વિશિષ્ટ મનોવિજ્ઞાન રહિત જે જીવો હોય એટલે કે જેને આવું દીર્ઘકાલિક એટલે લાંબા ટાઈમનું વિચારી ન શકે એ બધાને અસંજ્ઞી. પછી 14મી માર્ગણા છે આહારી માર્ગણા. એ પણ બહુ સરસ સમજાવ્યું છે. ભવ ધારણીય શરીરને, શરીર કાર્ય આપણે ધારણ કરીએ, જે ભવમાં જઈએ એ પ્રમાણે આપણે એનું શરીર ધારણ કરીએ. આપણે પંચેન્દ્રિયના જીવ થઈએ તો આપણે પંચેન્દ્રિયનું શરીર મળે, ચૌરેન્દ્રિયના જીવ થયા હોય તો ચૌરેન્દ્રિયનું. એટલે કે ભવધારણીય શરીરને લાયક એટલે કે એને અપ્રોપ્રિએટ ઓજ આહાર, લોમ આહાર અને કવલ આહાર. આહારના 3 પ્રકાર પાડ્યા છે જે ફૂટનોટમાં સમજાવ્યા છે. એટલે ઓજ આહાર, લોમ આહાર અને કવળ આહાર. જે આપણે કોળિયા મૂકીને ખાઈએ એ કવલ, એ સેલ્ફ એક્સપ્લેન. ઓજ અને લોમ છે એમાં ઓજ આહાર છે એ જે તેજસ એટલે કે આપણી જે મેટાબોલાઇઝિંગ એબિલિટી હોય જીવની, એટલે અમુક વસ્તુઓ જે કંઈ પદાર્થો ગ્રહણ કરીને મેટાબોલાઇઝ કરી શકે, નોટ નેસેસરી કોળિયાથી જે આહાર ખાધો એવો. તો આ અપર્યાપ્ત અવસ્થામાં તેજસ કાર્બન શરીર વડે ગ્રહણ કરાતો આહાર તે ભોજ આહાર અને ઓજ આહાર. એટલે અહીંયા શું કહેવા માગે છે કે જ્યારે જીવ એક ભવમાંથી બીજા ભવમાં હજી જન્મ થાય અને જન્મ થાય અને હજી એની શરીર પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી હજી એને શું હોય, તેજસ અને કાર્બન શરીર હોય. તો જે ઇનિશિયલી જે એ ગ્રહણ કરે, જે આહાર પૂતગલના વળગણાના પૂતગલો, એને જે ઠેકાણે ગોઠવવા પડે. હજી આખા શરીરની રચના તો થઈ નથી, ડાયજેસ્ટિવ સિસ્ટમ એસ્ટાબ્લિશ થઈ નથી, પણ જેવું એનું ફર્ટિલાઇઝેશન થાય કે જેવો જન્મ થાય જીવનો એની ઇનિશિયલ સ્ટેજમાં એને જ્યારે પણ જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે તેજસ અને કાર્બન 2 શરીર લઈને જાય. એટલે કે તેજસ શરીરની હાજરી તો હોય. એટલે ઇનિશિયલી એ જે આહાર વળગણાના પૂતગલો ગ્રહણ કરે એને તેજસ જે છે એ એને પરિણામ આવે શરીર બનાવવામાં. તો એ જે આહાર કર્યો એટલે અથવા એ જે આહારનું ગ્રહણ થઈને જે કન્વર્ઝન થયું એને ઓજ આહાર કહેવાય. અને હવે શું કહે છે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ હવે શરીરનું કન્સ્ટ્રક્શન જે થવું જોઈએ એ થયું. ત્યારબાદ ત્વચા શરીર દ્વારા ગ્રહણ કરાતો આહાર તે લોમ આહાર. એટલે આપણે જે ગેસિયસ ઓક્સિજન કે મોઇશ્ચર એક્સચેન્જ થતું હોય સ્કિન દ્વારા એ આહાર જ કહેવાય એક જાતનો. તો એ આહાર કયો? તો લોમ આહાર. નહીં, ઓજ આહાર તો પહેલાં જ. એ તો એક પહેલું જ્યારે બોડીની કન્સ્ટ્રક્શન થતી, એકવાર શરીરની કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું એટલે કે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જીવની. હવે એને જીવ પર્યાપ્તિનો આપણે શું કર્યો હતો કે જ્યારે એને યથાયોગ્ય એટલે ધારો કે મન, વચન ને કાયા પંચેન્દ્રિય સંજ્ઞી હોય તેને 3 પર્યાપ્તિ પૂરી કરે પછી એ જે ભવમાં એ જીવવાને હવે એના જે બધા સાધનો જોઈએ એનાથી એ પર્યાપ્ત થઈ ગયો. પછી તો એ શરીર વડે જીવવાનો, જ્યાં સુધી એનું આયુષ્ય છે ત્યાં સુધી આ મન, વચન, કાયાની એકવાર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ અને જે શરીરની કન્સ્ટ્રક્શન થયું એના દ્વારા હવે એ જીવશે. હવે એને
ઇનિશિયલી જે ગ્રહણ કરવો પડ્યો તો ઓજ આહાર, હવે તો કારણ કે બોડીની કન્સ્ટ્રક્શન થઈ ગઈ છે એટલે એ આહાર, આ લોમ અને કવળ આહાર ગ્રહણ કરીને એના દ્વારા જીવશે. જ્યાં સુધી એનું જેટલું આયુષ્ય હશે ત્યાં સુધી પછી એ આ આહાર લેશે. પણ આ ત્રણેય પ્રકારનો આહાર છે અને એ બધા જીવો કેવા કહેવાય? આહારી. એટલે આપણે કોઈ હજુ સંસારી દરેક જીવો અનાહારી ન ડિફાઇન થાય. ત્યાં ઓજ એટલે એ છે ને એરર છે, એ ફૂટનોટમાં ભોજ મિસ ઓજ આહાર. નવી બુકમાં શું છે? ઓજ જ છે ને. હા, તો એટલે જૂની બુકમાં ભોજ લખ્યું છે, એરર છે, એરર છે. અને આ ત્રણેય આહાર રહિત એટલે હવે આપણે ક્લેરિફાય કર્યું કે અનાહારની ડેફિનેશન કરવી હોય તો આ ત્રણેય ટાઈપના આહારની વગરનું હોવું જોઈએ. એટલે શું ક્લેરિફાય શું કરે છે? જો ખરેખર અનાહારી જીવ થવાનો હોય તો એ જ્યારે એનું નિર્વાણ થાય છેલ્લા ભાવમાં, પછી એને આહાર ગ્રહણ નહીં કરવાનું હોવાથી નહીં એને તેજસ શરીર હોય નહીં કાર્મણ શરીર હોય. એટલે કે એક કર્મ લઈને જવાનો નથી. એટલે કે બધા કર્મો ક્ષય થાય ત્યારે એ સિદ્ધ થાય. અને હવે જો સિદ્ધ થવાનો જ છે તો હવે એને પેલો લોમ આહાર કે ઓજ આહાર એકે આહાર નહીં. એટલે ખાલી કવળ આહારનો આપણે માનીને આપણે, કારણ કે આપણે તપ વગેરે જે આપણે કરીએ છીએ ત્યારે આપણે એમ કે આહારનો ત્યાગ, એ આહારનો ત્યાગ આપણે કવળ આહારની, કારણ કે આપણા લોમ આહાર તો ચાલુ જ હોય એટલે અણહારી પદ ન કહેવાય. એ અનાહાર ન કહેવાય. એટલે આપણું જે છે ત્યાગ એ અનાહારી, પણ આટલા આપણી સમયની મર્યાદા હોય કે આટલા, પણ ઇટ્સ સ્ટીલ નોટ ટ્રુ અનાહાર, કારણ કે લોમ આહાર ચાલુ હોય. એટલે આહાર રહિત એની પાછળ સમજાવશે કે આ જે 62 આપણે ક્લાસિફિકેશન જે હવે કર્યા તો એ 62 વસ્તુઓ જે ડિસ્ક્રાઇબ કરી 14 માર્ગણાના બધા, તો એમાં મોક્ષ ખરેખર ક્યાં? તો એમાં જે અનાહાર લેશે, એમાં જે નિર્વેદપણું લેશે કે વેદ ન હોય, આહાર ન હોય, એવો જીવ એ મોક્ષ કહેવાય. એટલે આ 64ને પહેલાં એને ડિટેલ આપી કે આ 64 વસ્તુ જીવની, તમે જીવને જ્યારે વિચારો તો એમાં મૂળ 14 રીતે વિચારી શકો, એના સબસેટ 64 રીતે તમે વિચારી શકો. તો હવે મોક્ષ વિચારવું છે તો આ જે 64 વાત કરી એમાંથી કઈ વાત મોક્ષને લાગુ પડશે? એટલે હવેનું જે શ્લોક આવે છે એ આપણે આ બધી જે 14 માર્ગણા વિચારીએ એમાં માર્ગણાઓમાં મોક્ષની પ્રરૂપણા, તો કે આ 64 વસ્તુ વિચારીએ એમાં મોક્ષ ક્યાં એપ્લાય થશે, અથવા તો એ વસ્તુઓમાં મોક્ષ હોય તો એ કઈ વસ્તુ એમાંથી લાગુ પડશે? કેમ? હા, તો પણ એમાં આપણે જે શ્વાસોશ્વાસ લઈએ ઓક્સિજન CO2 નું એક્સચેન્જ થાય, આહાર ને એને ન્યુટ્રિશન તો ઇવન ને, તો ઓક્સિજન વગર તો આપણે મેટાબોલાઇઝ કેવી રીતે કરવાના? આપણે જે ઓક્સિજન લઈએ છીએ બ્લડમાં જાય છે, રાઈટ? એ ઓક્સિજનેટેડ બ્લડ તો આપણે જે આહાર લીધો એને આખું ડાયજેસ્ટ કરીને મેલ્ટ કરીને આખા પ્રોસેસ થાય છે. જો આપણે ઓક્સિજન ન હોય, ઓક્સિજનેટેડ બ્લડ આપણામાં ન હોય તો એ આ જે બધા તત્વો, જે સત્વ કે જે કહો ત્યાં ન્યુટ્રિશન એ ખેંચી ના શકે. મેઇન પ્રોસેસ જ એ છે કે આપણે જે ન્યુટ્રિશન લઈએ છીએ એને બ્રેકડાઉન કરીને જે એનર્જી ATP ADPનું જે કન્વર્ઝન થાય છે, સાયન્સનું ન હોય એના માટે જુદી વાત છે, પણ એ કોણ કરે? ધારો કે ખાલી એકલું તમે કાર્બોહાઈડ્રેટ ને ફેટ ખાયા કરો, પણ જો અંદરની બોડીમાંથી એ કાર્બોહાઈડ્રેટ બ્રેકડાઉન કરી અને જો એની એનર્જી ન ક્રિએટ કરી શકીએ તો તે કેવી રીતે ન્યુટ્રિશનનો? એટલે આઈ મીન એ પ્રોસેસ પૂરી ના થાય ને. એટલે ઇટ્સ અ સિગ્નિફિકન્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇટ, ધ હોલ ન્યુટ્રિશનલ સિસ્ટમ. જો તો ઓક્સિજન વગર તો ક્યાં કંઈ કામ થવાનું હતું? હા, પણ એમનો ક્વેશ્ચન શું છે કે આહાર, she probably should have the list of the question.
આપણે આહાર ન્યુટ્રિશનની, ઓકે તમે ન્યુટ્રિશનલ વેલ્યુ ગણો, ચાલો કે તમે ન્યુટ્રિશનલ વેલ્યુ કરો કે આપણે કાર્બોહાઈડ્રેટમાં આટલી કેલેરી કેવી રીતે ગણવાની? કહો. આપણે એવું કહીએ કે આટલા ગ્રામ બ્રેડ ખાઈએ તો એમાં 100 કેલેરી છે. કેલેરી ક્યાંથી આવી? તમે એ ઇક્વેશન લગાડવું હોય, કેલેરી પ્રોડ્યુસ થાય છે આપણા બોડીમાં. કેલેરી મીન્સ ઇટ્સ અ મેઝર હાઉ મચ એનર્જી ઇટ કેન પ્રોડ્યુસ, રાઈટ? અને આપણે જો એટલી એનર્જી યુઝ ન કરીએ, એટલે કે આપણે એક્સરસાઇઝ કે એટલું ન કરીએ, ધારો કે આપણે 2000 કેલેરી ખાવા જેટલી એક્સરસાઇઝ કરીએ છીએ અને ખાઈએ 3000 કેલેરી જેટલું, એ જ બને છે ઘણા ખરામાં. એટલે આપણને જે ફેટ થાય છે એનો અર્થ શું થયો? જે આપણે ન્યુટ્રિશન લીધું એ પૂરું બળતું નથી, એ ન્યુટ્રિશન એમને એમ સ્ટોર થાય છે, શરીરમાં સ્ટોર થાય છે. ઓકે, હવે આપણે થોડુંક વી સ્ટ્રેચ ઇટ લિટલ બીટ અવર ઇમેજિનેશન. આત્મા જે કંઈ કરે છે, જે ક્રિયા કરે છે, કોણ કરે છે? આત્મા કરે. એટલે કે જે તાકાત વપરાય છે, આત્માનું વીર્ય ફોરવે અને પછી એ કેલેરીનો યુઝ થાય, રાઈટ? જે કેલેરી આત્મા યુઝ ન કરે તો એ શું થાય? અંદર બેસેલી જમા થાય ને. એટલે કે આત્માએ એને કોઈ ક્રિયામાં મન વચન કાયાના ઉપયોગમાં લીધી નથી, એ તો પડી છે. એટલે પરિગ્રહ થયો એ 3000 કેલેરીમાં, 1000 કેલેરીનો પરિગ્રહ થયો. જો 2000 કેલેરી જેટલું કામ કરીએ અને 3000 કેલેરી જેટલું ખાઈએ તો 1000 કેલેરીનો પરિગ્રહ અમે અનનેસેસરી કરે ઇનડિરેક્ટલી. ધીસ ઇઝ લાઇટર વે ઓફ પુટિંગ આહાર કે ન્યુટ્રિશન. કારણ કે એનો આત્માનું કામ શું છે કે એને જે કંઈ છે એનો ઉપયોગ, રાઈટ? વીર્ય, આપણે જો વીર્ય ન ફોરવીએ, એટલે કે આપણે જો એટલી એક્સરસાઇઝ કે વગેરે ન કરીએ તો આપણે જે એક્સ્ટ્રા ન્યુટ્રિશન લીધું એ તો બેસી રહેવાનું ને એને it won't get converted into those calories that we are really calculating. આપણે 3000 કેલરીનો આહાર લીધો એમ કહીએ, મેં ખાઈ લીધું, પણ આપણે ધારો 2000 કેલરી જેટલી જ એક્સરસાઇઝ કરતા, દેટ મીન્સ 1000 કેલરીનું જે ફૂડ ખાધું જેનો આપણે યુઝ કર્યો નથી. અને યુઝ કરવાવાળો આત્મા છે, શરીર તો શરીર નથી, રાઈટ? જે કંઈ કરવાવાળો છે, ઇનિશિએશન કાંઈ ક્રિયા કરતો હોય તો ક્રિયાશીલ તો આત્મા છે. પેલું તો ડેડ બોડી છે, આઈ મીન અજીવ છે, સો ટુ સ્પીક. એટલે અજીવમાં આપણે એની બેલેન્સ વધારીએ પણ જીવ ઉપયોગમાં નથી લઈ શકતા. એનીવે, ઇટ્સ અ લાઇટર વે ઓફ સેઇંગ ઇટ. બટ આહાર એટલે આ તો આહારની ડેફિનેશન કરી. નરગઈ પણિંદ તસ્સ ભવ સન્ની અખાય ખઈ અસંમતે મુખો આહાર કેવલમ દંસણ નાણ ન સે સુ. નરગઈ એટલે કે નરગતિ, મનુષ્ય ગતિ. હવે અહીંયા એમણે આ બધી જે માર્ગણામાંથી જે આપણે 64 ડિસ્ક્રાઇબ કરી એમાંથી પુલ આઉટ કરી છે. જે મોક્ષની માટે જે પુલ આઉટ કરવાની છે 64માંથી. નરગઈ એટલે કે મનુષ્ય ગતિ, આ બધી કન્ડિશન કે મોક્ષ મેળવવા માટેની જે પ્રી કન્ડિશન છે. પણિંદી, પણ ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, પણિંદી પંચેન્દ્રિયની જાતિ, મનુષ્યની ગતિ. તસપણું, ત્રસકાય, એટલે સ્થાવર હોય તો કલ્યાણ કાંઈ થવાનું નથી. પછી ભવ, ભવ્ય, સંઘનીપણું. અહખાય એટલે કે યથાખ્યાત ચારિત્ર. ખઈ અસંમતે, ક્ષાયિક સમ્યક્ત્વ. મુખો મોક્ષ છે. આ બધું હોય તો મોક્ષ છે. તો કેવો મોક્ષ છે? અનાહાર. અનાહાર, કેવળ દર્શન, કેવળ જ્ઞાન. મોક્ષ નથી શેષ માર્ગણાઓમાં. આ જે 10 ડિસ્ક્રાઇબ કરી, 64ની બાકીની જે 54 છે ત્યાં મોક્ષ નથી. 62, મારા મગજમાં 64, 62માંથી 10ને ડિસ્ક્રાઇબ કરી એમાં મોક્ષ છે, પણ 52માં મોક્ષ નથી. એટલે મનુષ્યની જાતિ સિવાય બાકીની ગતિ હોય 3 તો ત્યાં મોક્ષ નથી. પંચેન્દ્રિયની જાતિ એટલે એક ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય સિવાય ચારેય ગતિ બીજી જે છે એમાં ક્યાંય જાતિમાં એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એમાં નથી. પછી સ્થાવરમાં નથી. અભવ્ય જીવોને ઓફકોર્સ નથી. સંઘની હોય તો જ, અસંઘની હોય
તો પણ ત્યાંથી અસંગનીપણામાંથી મોક્ષ મળવાનું નથી. યથાખ્યાત ચારિત્ર, ચારિત્ર હોય તે પૂરેપૂરું ચારિત્ર ન હોય તો કંઈ મોક્ષ થવાનો નથી. અહીંયા આપણે કઈ રીતે લેવાનું કે એ ભાવમાં જ્યાંથી મોક્ષ મળવાનો છે ત્યાં. બાકી ભલે પેલા ચારિત્રની એ કિંમત છે, પણ આ તો મોક્ષની ડિરેક્ટ કનેક્શન લિંક છે. ક્ષાયિક સમ્યક એટલે ઉપસમિક હોય કે ક્ષાયોપસમિક હોય એમાં પાર પડવાનું નથી જ્યાં સુધી ક્ષાયિક સમ્યક્ત્વ ન થાય ત્યાં સુધી. તો મોક્ષ છે તો અનાહાર, કેવળ દર્શન, કેવળ જ્ઞાનમાં મોક્ષ નથી બાકીની માર્ગણાઓમાં. મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ્કાય, ભવ્ય, સંજ્ઞી, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમ્યક્ત્વ, અનાહાર, કેવળ દર્શન ને કેવળ જ્ઞાનમાં મોક્ષ છે, શેષમાં નથી. એથી 10 થી શેષ રહેલી. તો પછી જે બાકી રહ્યા એ કયા કે શું બાકી રહ્યું? એ બાકી જે રહ્યા છે એ બધી માર્ગણામાં શું શું હોય? તો કે કસાય હોય, વેદ હોય, યોગ, લેશ્યા, આવું બધું એ બધી માર્ગણામાં આ બધું જ ભરપૂર હોય. કસાયવાળા જીવો જે હોય તો એ પણ ન ચાલે. વેદ હોય જ્યાં સુધી પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, તો એ ચારિત્ર મૌનીયનો પ્રકાર છે. યોગ હોય, મન વચન કાયાના યોગ. મોક્ષ થાય ત્યારે શું થાય કે બધા જ યોગ છૂટી જાય. છેલ્લા 14મા ગુણસ્થાનકમાં અયોગી કેવડી, એટલે કોઈ પણ યોગ ન હોય. એટલે કે કસાય, વેદ, યોગ અને લેશ્યા એ 4 માર્ગણામાં મોક્ષ હોય જ નહીં. લેશ્યાવાળા જીવ હોય, યોગ હોય, તો યોગ હોય જ્યાં સુધી મન વચન કાયના ત્યાં સુધી એ જીવને મોક્ષ ન હોય. તો પછી હવે કહે છે કારણ કે અકસાયી, અવેદી, અયોગી અને અલેશી અવસ્થાવાળા જીવને જ મોક્ષ હોય છે. એટલે કે મોક્ષનું સ્વરૂપ કેવું? તો આવું. કસાય બિલકુલ ન હોય તે અકસાય, અવેદી, નિર્વેદ, એકે વેદ ન હોય, પુરુષ, સ્ત્રી કે નપુંસક વેદ. અયોગી, મન વચન કાયા, કાયા શરીર હોય નહીં. અને અલેશી, એ અલેશી શબ્દ છે શૈલેષીકરણ, એટલે કે જે સ્થિર, એટલે છેલ્લે શૈલેષીકરણ કરી અને જીવ જે લેશ્યા ન હોય. એટલે આપણા જ્યાં સુધી આપણને 6 લેશ્યામાંથી કોઈ પણ લેશ્યા હોય, શુભ લેશ્યા હોય તો પણ ત્યારે મોક્ષ ન થાય. જ્યારે લેશ્યા જાય પૂરેપૂરી ત્યારે, કારણ કે લેશ્યા પણ કર્મજનિત છે, એટલે કે એને પણ કર્મની સાથે કનેક્શન છે. એટલે જ્યાં સુધીને કર્મ વળગેલું છે જીવને ત્યાં સુધી એનો મોક્ષ નથી. એટલે કે 4 મૂળ અને 52 ઉત્તર ભેદોની મોક્ષની માર્ગણા કરતા વિચારણા ઘટતી નથી. એટલે કે મૂળ તથા ઉત્તર 10 માર્ગણામાં જ મોક્ષની માર્ગણા ઘટે. એટલે કે આજે 10 વાત કરી એમાં જ મોક્ષ એમાંથી થઈ શકે, બાકી બધામાંથી મોક્ષ થઈ શકે નહીં. અહીં સાર એ છે કે મોક્ષમાં જવાની સંસારી જીવની છેલ્લી એટલે કે 14મા ગુણસ્થાન નક્કી શૈલેષથી અવસ્થામાં જે માર્ગણા વિદ્યમાન હોય તે માર્ગણામાં મોક્ષ છે એમ કહેવાય છે. શેષ માર્ગણામાં મોક્ષનો અભાવ ગણાય. કારણ કે જ્યારે છેલ્લે જીવ જે અયોગી દશા પ્રાપ્ત કરવાનો હોય એ અવસ્થામાં એ જે જીવને કહેવાય કે અત્યારે પંચેન્દ્રિય મનુષ્ય છે, એમાંથી મોક્ષ પામ્યો, એટલે આપણે પંચેન્દ્રિય મનુષ્યપણું સ્વીકાર્યું કે મોક્ષ માર્ગણામાં જવા માટે એ બરાબર છે. સંજ્ઞી હોવો જોઈએ તો ત્યારે સંજ્ઞી જીવ હોય એટલે સંજ્ઞીને સ્વીકાર્યું. એવા જે ક્વોલિફિકેશન હતા કે જે ક્વોલિફિકેશન વાળો જીવ એ મોક્ષમાં જાય તો એ 10 માર્ગણા એમ. એટલે કે શેષ માર્ગણાઓમાં મોક્ષનો અભાવ ગણાય. તથા સંજ્ઞીપણું અને ભવ્યત્વ એ અયોગી ગુણસ્થાને અપેક્ષા ભેદથી શાસ્ત્રમાં કહ્યું નથી, તો પણ અહીં સંજ્ઞીપણું ને ભવ્યત્વ અપેક્ષાપૂર્વક ગ્રહણ કર્યું છે એમ જાણવું. એની એક્સપ્લેનેશન નીચે ફૂટનોટમાં આપ્યું છે. એટલે એકવાર જીવ જે મોક્ષ પામી જાય અને સિદ્ધ થઈ જાય તો જે જીવત અભવ્ય ભવ્યની જે ડેફિનેશન જે કરી છે એ ત્યાં એપ્લાય નહીં થાય. ભલે એકવાર એ જીવ ભવ્ય હતો એટલે મોક્ષ પામ્યો, પણ એકવાર મોક્ષ પામ્યા પછી
હવે એને ભવ્ય અભવ્યનો એપ્લિકેશન નહીં થાય, એટલે એનું એક્સપ્લેનેશન આપે છે. તથ્ય સિદ્ધા પંચમ ગઈ નાણેય દંસણે સમ્ય સંતિ શેષે એસુ સિદ્ધે નિસિહિજા. ત્યાં સિદ્ધો પંચમ ગતિમાં એટલે કે સિદ્ધ ગતિમાં તથા કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અને ક્ષાયિક સમ્યક્ત્વ એ 4 માર્ગણામાં સત વિદ્યમાન છે. એટલે કે સિદ્ધ જીવોમાં આ 4 વસ્તુની પ્રેઝન્સ તો છે, દેખાય છે. કહ્યું તો કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ અને સિદ્ધ ગતિમાં. અને શેષ 10 મૂળ માર્ગણાઓમાં અને 58 ઉત્તર માર્ગણાઓમાં સિદ્ધપણાનો નિષેધ જાણો. એક બીજી રીતે કહે છે કે હવે મનુષ્યપણું પછી ત્યાં નથી રહેતું, આ પણ નથી રહેતું, કેવળ જ્ઞાન, કેવળ દર્શન વાળો એવો જે આત્મા હોય એમ કરીને બાકીની બધી પણ પછી વીડ આઉટ કરે છે કે ધેટ ઇઝ આઉટ ટુ. આ સતપદ પ્રરૂપણા પણ અપેક્ષા ભેદથી યથાર્થ છે. એટલે કોઈ આ રીતે આ 4ને જ ગણે કે આ જ મોક્ષ અથવા તો સિદ્ધ જીવમાં તો આટલું જ હોય, તો પણ એ રેફરન્સથી જુઓ તો બરાબર છે. પહેલી 10 આપણે કઈ રીતે વિચારી કે ત્યાંથી જીવ મોક્ષ પામી શકે, એટલે 10ને આપણે એ રીતે વિચારી. અને અહીંયા ખાલી સિદ્ધત્વ પ્રાપ્ત થયા પછી તમારે વિચારવું હોય કે કઈ એપ્લાય થશે, તો પછી કે આ 4 વસ્તુ સિવાય બીજું કંઈ અપ્લાય નહીં થાય. એટલે કઈ અપેક્ષાથી લો છો તો બંને યોગ્ય છે. અહીં સિદ્ધત્વ અવસ્થાને આશ્રયને માર્ગણાઓની પ્રરૂપણા એ પ્રમાણે સમવે છે. એટલે એકલા સિદ્ધત્વ થયેલા, સિદ્ધત્વ પામેલા સિદ્ધ જીવોની જ અપેક્ષાએ વિચારીએ તો આ જે 62 છે એમાંથી 4 જ એપ્લાય થશે. અને આમ આમાંથી મોક્ષ મળ્યું એ રીતે વિચારીએ તો 10. હા, પ્રી રિક્વિઝિટ. પણ મોક્ષ થયા પછી તો શું હોય તો કે આ 4 જ હોય. એ માર્ગણા જે 62 હતી એમાંથી 4 વસ્તુનું જ એક્ઝિસ્ટન્સ સિદ્ધ તરીકેના જીવમાં હોય, બાકી બધું ન હોય. એટલે કઈ અપેક્ષાએ કીધું છે, અમુક અપેક્ષાએ 4 જ લીધા છે ને અમુક અપેક્ષાએ 10 એના દ્વારરૂપ જે લીધા છે તો 10 ગણે તો આ રીતે, 4 જેને આ દ્વારરૂપ ગણે તો 4 આ રીતે. એટલે 5મી ગતિ આપણે જ્યારે ગતિનું વિચારતા હતા ને, મનુષ્ય, દેવ, એને આપણે સિદ્ધની ગતિ કહીએ છીએ ને, એટલે હા. પણ આપણે જુઓ ગતિ લીધી ને જ્યારે, તો એમાં 5મી ગતિ એટલે મનુષ્ય ગતિ ન હોય. જીવો સમગ્ર જીવ રાશિની અપેક્ષાએ વિચારો તો જીવ શું કઈ ગતિમાં હોઈ શકે? મનુષ્ય, દેવ, નારકી ને તિર્યક. તો પછી સિદ્ધના જીવો ખરા ને, એ જીવ તો ખરા ને, આત્મા તો ખરા ને, એ જીવમાં તો જીવ તત્વમાં તો આવે ને કે ના આવે? સિદ્ધ ગતિમાં અત્યારે અનંત જીવો જે છે એ જીવની વ્યાખ્યામાં તો આવે ને. ભલે દ્રવ્ય પ્રાણવાળા નથી પણ ભાવ પ્રાણની અપેક્ષાએ તો જીવો છે ને. એટલે 5મી ગતિ સિદ્ધ ગતિને ગણવી જોઈએ ને. બધા જીવો વિશે વિચારવું હોય આપણે તો સિદ્ધના જીવોને જીવ તરીકે ઇન્ક્લુડ તો કરવા પડે ને. એટલે 5મી ગતિ આપણે એમ કે સિદ્ધ ગતિ એટલે એક એ તો સિદ્ધ ગતિમાં કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને ક્ષાયિક સમ્યક્ત્વ હોય એવી ગતિ. એ 4 વસ્તુ જે ગણાય, જે ઇન્ક્લુડ થાય એ મોક્ષ અથવા તો સિદ્ધત્વ. એ આપણે જ્યારે 10ની ગણતરી લઈએ કે ક્યાંથી મોક્ષ મળે તો 10 ગણવાના. મનુષ્યને ત્યારે ગણવું પડે કે મનુષ્ય ગતિ હોય તો જ તમને મોક્ષ પદ મળવાનું. મનુષ્ય ન થયા હોય ને બીજા જાતિમાં ફર્યા કરતા હોય તો ક્યાં મોક્ષ થવાનો છે? જ્યાં સુધી મનુષ્યપણું ન મળે અને મનુષ્યપણું મળ્યા પછી બાકીના બધા ક્વોલિફિકેશન ક્વોલિફાય થાય તો સિદ્ધત્વ મળે. પણ મનુષ્યપણું હોવું જરૂરી છે, સંજ્ઞીપણું હોવું જરૂરી છે. એટલે પ્રી રિક્વિઝિટ અને બધી કઈ કન્ડિશન બધી 10 મિનિટ થાય તો એ ટ્રાન્ઝિશન થાય સંસારી જીવમાંથી મોક્ષમાં. એટલે એ અપેક્ષાથી વિચારીએ તો એ 10 વાતનો વિચાર કરવો પડે. પણ એકલા સિદ્ધ જીવો કેવા છે, એમાં શું રહ્યું છે
એમ વિચારવું હોય તો ખાલી 4 વસ્તુ જ, જેની ગતિ સિદ્ધ ગતિ થઈ ગઈ છે એવા જીવો, જેમાં ખાલી કેવળ દર્શન છે, કેવળ જ્ઞાન છે અને ક્ષાયિક સમ્યક્ત છે એવા જીવો, એ બધા સિદ્ધ જીવો. એ સિવાયની બીજી કોઈ માર્ગણા એ સિદ્ધ જીવોને લાગુ પડે નહીં. નહીં કર્મ, નહીં લેસ્યા, નહીં કસાય, કશું જ નહીં. ખાલી આ 4 વસ્તુ 62માંથી લાગુ પડશે એમ. એ તો બધું ભેગું થવું જોઈએ. ખાલી મનુષ્યપણું મળ્યું એટલે કઈ મોક્ષ નક્કી નથી. પણ મનુષ્યપણું ન મળ્યું હોય તો મોક્ષની વાત કરવાની એ જરૂર નથી. હા, એટલે બધી કન્ડિશન, એટલે બધી મીટ થવી જોઈએ. ચારિત્ર આવે ત્યારે થાય. પણ જો મનુષ્ય ન થયો હોત તો યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચવાનો ક્યાં હતો? સંજ્ઞીપણું ન મળ્યું હોત તો ક્યાં આગળ વધવાનો? તો પેલા અજ્ઞાનમાં અને મોહમાં જ ફસાયા કરે જીવ. અને પછી હવે ભવ્યપણું એટલે કે એનું હવે ભવ્યનું એમને કેમ ભવ્યપણું ત્યાં ઇન્ક્લુડ નથી કર્યું એ સમજાવે છે કે ભવ્યપણું એની ડેફિનેશન શું છે? ભવ્યપણું એટલે મોક્ષ ગતિને યોગ્ય ફેરફાર પામવાપણું. એટલે કે ભવ્ય જીવ હોય તો એ મોક્ષ પ્રાપ્ત કરી શકવાને શક્તિમાન છે અથવા તો યોગ્ય છે. એવું અર્થવાળું ભવ્યત્વ નિશ્ચયથી મોક્ષપદ પામવાની અવસ્થાવાળા કેવળી ભગવંતને નથી. કારણ કે જીવ કેવળ જ્ઞાન પામ્યો ત્યારથી મોક્ષપદ પામી ચૂક્યો એમ જાણવાનું, તો હવે ફરીથી મોક્ષ પામવાનો સંભવ ક્યાં છે? એટલે શું કહેવા માગે છે? એકવાર જીવને મોક્ષ થયો પછી હવે તમારે ક્યાં વિચારવું છે કે આ ભવ્ય છે કે અભવ્ય, આનો મોક્ષ થશે કે નહીં? ભવ્ય ને અભવ્યની જે આપણે ચર્ચા કરીએ છીએ એ કયા રેફરન્સ પોઈન્ટથી? કે આ મોક્ષ થવાને લાયક છે કે મોક્ષના જવાને લાયક નથી. પણ હવે મોક્ષે જ પહોંચી જ ગયો છે તો પછી લાયક છે કે નથી એવું વિચારવાની જરૂર નથી. એટલે એમાં પછી ભવ્યપણું આપણે જ્યારે સિદ્ધના જીવોની વાત કરીએ ત્યારે લેવાની જરૂર નથી. એ અપેક્ષાએ કેવળી ભગવંતને તેમજ સિદ્ધ ભગવંતને પણ ભવ્યત્વ નથી. હવે ભવ્યત્વની વાત કરવાની જરૂર નથી. એ પણ અભવ્ય જ છે. અભવ્ય કેમ કયા? કે હવે એને પાછા આવે ને પાછા જાય એટલે કે ફરીથી સંસારમાં આવે, પાછો ભવ્ય અભવ્યનો હિસાબ લગાવવો પડે અને પાછું એમાં હવે ભવ્યત્વ કે અભવ્યત્વ એવું કંઈ સંભવતું જ નથી. કારણ કે એકવાર મોક્ષ થઈ ગયો એને પાછા આવવાનું નથી. પછી ભવ્યત્વ કે અભવ્યત્વ એ કંઈ નથી. અભવ્યત્વ વિચારવાની જરૂર નથી, ભવ્યત્વ વિચારવાની જરૂર નથી. ભવ્ય સંસારી જીવ જ કેવળ જ્ઞાન પામી મોક્ષે જઈ શકે એ અપેક્ષાએ ભવ્ય માર્ગણા સંભવે છે. એટલે આપણે ભવ્ય માર્ગણા શું કામ ઇન્ક્લુડ કરી હતી? તો આ કારણ આપ્યું. પણ એકવાર જેને મોક્ષ થઈ ગયો અથવા કેવળ જ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું એમાં ભવ્ય અભવ્ય વિચારવાની કોઈ અપેક્ષા નથી કે જરૂર નથી. તો આમ એમણે આપણને ખાલી ટોટલ ડિસ્ટિંક્શન ડ્રો કર્યું કે સંસારી જીવો હોય તો કેટલું બધું હોઈ શકે એના પૂછડા, અને સિદ્ધ જીવો હોય તો કેટલું બધું છૂટી જાય તો સિદ્ધ થાય. એટલે જે 62 સુધીની વાત હતી એને એ બધું આપણે ચાલ્યા જ કરતું હોય. એમાંથી એકાદ વધારે ઓછા પણ કંઈક ને કંઈક વળગાડ હોય ને હોય જ. એટલે આપણને સમજાવવા એ માગે છે કે આ 10 વસ્તુ સુધી પહોંચો અને છેવટે ખરેખર સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું છે? આ 4 વસ્તુ, પંચમ ગતિવાળા, કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને ક્ષાયિક સમ્યક્તવાળા. બસ. તો એવા સિદ્ધ ભગવંતો હોય. એટલે સિદ્ધનું સ્વરૂપ આપણે વિચારવું હોય તો આટલું બધું જોઈએ. કારણ કે આ બધું બતાવ્યું. આ આપણે આ અનુભવમાં આપણે અત્યારે જે આપણી 5 ઇન્દ્રિયવાળા છીએ અને સંગીત આપણે આ બધું જોઈએ છીએ, અનુભવીએ છીએ. આપણે બાકી બધા જે સંસારી જીવોની પરિસ્થિતિ છે એ આપણને સમજાય છે, જણાય છે. એટલે બધી સમજાવી અને પછી આ ડ્રો આઉટ કર્યું. પણ સિદ્ધના જીવોની પરિસ્થિતિ શું છે? આપણે આના દ્વારા આ રીતે સમજાવ્યું. કારણ કે આપણે સિદ્ધ ન થઈએ ત્યાં સુધી સિદ્ધમાં કેવો અનંત આનંદ હોય કે આનંદ ઘન હોય એ આપણે વાતો શબ્દથી કરીએ, ભાષાની પરિભાષાથી સમજવા પ્રયત્ન કરીએ, પણ એ આપણને આનો અનુભવ થવાનો તો ત્યારે જ છે. એટલે આ બધી માર્ગણા દ્વારા આપણને સમજાવ્યું કે આ બધું ન હોય એ જીવો સિદ્ધ જીવો આવા હોય. એટલે આપણને સિદ્ધ સ્વરૂપની ઓળખાણ કરાવી કે સિદ્ધ સ્વરૂપ, સિદ્ધ જીવો કેવા હોય, શું શું ન હોય અને ક્યાંથી મોક્ષપદ મળે એટલી બધી ક્લેરિટી અહીં સુધી કરાવી.
હવે દ્રવ્ય પ્રમાણ અને ક્ષેત્ર અનુયોગ દ્વાર. દ્રવ્ય પ્રમાણ એટલે પેલી આમાં એવું લખ્યું છે સિદ્ધ ભગવાનને પણ ભવ્યત્વ નથી પણ અભવ્ય છે. અચ્છા, મારે નેક્સ્ટ પેજ પર જતું રહ્યું છે. તથા સંજ્ઞીપણું મનોજ્ઞાનવાળા જીવને હોય છે. યા એ પણ વધારે ક્લેરિફિકેશન જે આપણને વારંવાર ક્વેશ્ચન ગિરીશભાઈના ક્લાસમાં થતો હોય છે. સંજ્ઞીપણું એટલે હવે સંજ્ઞીપણું કે ને, કારણ કે કેવળી ભગવતને જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે મનુષ્યની મનુષ્ય તરીકે હજુ એવા જ મનુષ્ય તરીકે વિહરમાન દેખાય છે, ચાલતા જતા આવતા. કેવળી ભગવંત હોય, કેવળ જ્ઞાન થયું હોય તો આમ તો આપણને પંચેન્દ્રિય મનુષ્ય જાતિના એવા જ દેખાય. અને સંજ્ઞી પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યાં સુધી સંજ્ઞી પણ કહેવાય. તો હવે એ ક્લેરિફાય કરે છે સંજ્ઞીપણું મનોજ્ઞાનવાળા જીવને હોય છે અને કેવળી ભગવંતને તથા સિદ્ધને મતિ જ્ઞાનાવર્ણ્યના ક્ષય થવાથી મનોજ્ઞાનનો અભાવ છે. તેથી તે સંજ્ઞી પણ નથી, પણ સંજ્ઞી જીવ જ કેવળ જ્ઞાન પામી શકે, મોક્ષ થઈ શકે છે. એ અપેક્ષાએ સંજ્ઞી માર્ગણાને ગણાવી છે. એટલે શું કહેવા માગે છે, જે આપણે 10 માર્ગણા વિચારી હતી એમાં સંજ્ઞીપણું શા માટે લીધું? તો અહીંયા એમ કહે છે કે જેને કેવળ જ્ઞાન થઈ જાય પછી એને મનનો ઉપયોગ હોતો નથી. જે હા, આપણને એ વિચાર ઘણીવાર આવતો હોય છે ને કે જો કે હવે આપણે તો બધા પહેલાં ગિરીશભાઈના ક્લાસમાં વારંવાર ભણતા હોય છે એટલે આપણે ગૂંઠાઈ ગયું છે, પણ ભગવાનને વિચાર નહીં આવતો હોય. ભગવાન કેમ આપણા માટે આવું વિચારે, એવા શબ્દો આપણે પ્રયોજન અથવા તો ઉપયોગ કરતા હોય, પણ ભગવાનને વિચારવાનું હોતું નથી. એ ભગવાનને મનોવર્ગણાના પૂતગલો ગ્રહણ કરી અને એના વિચારો છોડવાના અથવા તો અન્ય જીવોના મનોવર્ગણાના પૂતગલો ગ્રહણ કરીને સામેના માણસનું મન જાણવાની જરૂર નથી. અને બધી એમને જ બધી પર્યાય દેખાય છે આગળ પાછળની. એટલે કે એમને ત્યાં મનનો ઉપયોગ કરવાની જરૂર નથી. ભલે દ્રવ્ય મન હોય, કારણ કે હજુ પંચેન્દ્રિયની કાયા છે, બધું એ જ છે જે જન્મ્યા ત્યારે જે હતા એમના એ જ પ્રમાણે છે. પણ હવે મનની એપ્લિકેશન નથી, મનનો ઉપયોગ નથી. એટલે ત્યાં સંજ્ઞીપણું ખરેખર લાગુ પડે નહીં એમ કહેવા માંગે. કેવળી કેવળી ભગવંતને વિચારો ન હોય એટલે અહીંયા ક્લેરિફાય કરવા માગે છે કે જો આપણે સિદ્ધ પેલી જે 4 રૂપે જે વિચાર્યું ને 4 માર્ગણાથી, તો એમાં સંજ્ઞીપણું પણ ન લેવું જોઈએ. પણ ત્યાં સિદ્ધના જીવો પહેલાંનું હજી જે કેવળી ભગવંતનું સ્ટેજ છે જ્યાં હજી સહયોગી કેવળી છે, એટલે યોગ છે, મનનો યોગ છે પણ મનનો ઉપયોગ નથી. એટલે એમ કે સંજ્ઞીપણું ત્યાં નહીં લેવું જોઈએ એમ. એ અસંજ્ઞીમાં જ ગણવા જોઈએ ને ક્યાં સંજ્ઞીને લાગે વળગે. એટલે એનું ક્લેરિફાય કર્યું, જેમ ભવ્ય અભવ્યનું ક્લેરિફાય કર્યું એવું સંજ્ઞીપણાનું ખાસ કરીને કેવળ જ્ઞાન પામેલા જીવની અપેક્ષાએ લીધું. કારણ કે હજુ આમ આપણને દેખીતી રીતે એમને મન વચન કાયાના યોગ જણાય, એટલે એમ કાયા દેખાય, વચનથી બોલતા હોય એટલે આપણને સ્વાભાવિક એમ થાય કે મનનો ઉપયોગ પણ હશે એમ, પણ મનનો ઉપયોગ હોતો નથી. એટલે કે સંજ્ઞીપણું એમ કહેવાની જરૂર, જ્યારે 4 પેલી અપેક્ષાએ વિચારીએ સિદ્ધ જીવોનું સ્વરૂપ, તો સંજ્ઞીપણું વિચારવાની જરૂર નથી. ચાલતું આવતું હશે એટલે આપણે આ સ્ટેટમેન્ટ કરીએ છીએ કે અદરવાઇઝ તો એમને તો જોવા જાણવા સિવાય બીજો કોઈ ઉપયોગ જ નથી. તો આપણે અત્યારે જે આચાર્ય ભગત આપણે હંમેશા કહે કે પ્રભુની કૃપા દ્રષ્ટિ હંમેશા વરસતી હોય છે, તો એ પછી કયા સંદર્ભમાં આ બધું કનેક્શન આપણને ત્યાંનું જ છે ને. આ જે કંઈ મળ્યું છે એ એમની કૃપાથી મળેલું છે ને એ જ આપણે એનાથી જ આપણું પૂર્વે જે કૃપા કરેલી છે અત્યારે કરી રહ્યા છે એવું નથી નહીં. એને આપણે એ રીતે લેવાનું કે આપણે અત્યારે સમજાય છે એમના કહેલા શબ્દો, એમની કહેલી વાણી, એમણે જે પ્રરૂપ્યું એનાથી એના દ્વારા જ આપણે પામી રહ્યા છીએ અત્યારે પણ. ભલે એને તમે એક્ટિવ ન ગણો પણ પેસિવ ગણો કે જે ગણો તે, પણ એમને ન આપ્યું હોત તો આપણે કેવી રીતે પામે? એટલે એમની કૃપા તો વરસી જ રહી છે. એનો અર્થ શું છે કે એમણે જે શાસન સ્થાપના કરી, એમણે જે માર્ગ બતાવ્યો એ માર્ગ જ હજી આપણને, એટલે આપણે જૈનમ જયતી શાસનમ મેં આગળ કહ્યું હતું જે રીતે કહીએ છીએ
કે એ શાસન જયવંતુ છે. જયવંતુ છે મતલબ એમણે જે શાસ્ત્રોની રચના કરી, જે વચનો કયા, એ વચનો દ્વારા જ આપણો ઉદ્ધાર થઈ રહ્યો છે અથવા તો થશે. એટલે કે એ કૃપા દ્રષ્ટિ છે. અને એમને જ્યારે, કારણ કે જો એ ગિરીશભાઈએ પણ સમજાવ્યું હતું કે ઋષભદેવ ભગવાન અને અજીતનાથ વચ્ચેનો કાળ કેટલો બધો હતો, 1 કરોડ લગભગ. તો એના વચ્ચેનો પીરિયડ જે લઈએ એમાં ઘણા જીવો મોક્ષને પામ્યા છે. તો ઋષભદેવ ભગવાન તો નિર્વાણ પામી ગયા હતા, અજીતનાથ તો હજુ થયા નથી. પણ એ વચ્ચેના ગાળામાં અનંતા જીવો મોક્ષે ગયા. તો એ કૃપા જ ગણવાની રહી ને. કારણ કે ઋષભદેવ ભગવાન નિર્વાણ પામી ગયા છે, એમણે જે શાસન સ્થાપ્યું હતું, એમણે જે ચતુર્વિધ સંઘની રચના કરી અને એમણે જે ઉપદેશ આપ્યો, એ ઉપદેશ દ્વારા એમના નિર્વાણ પછી હજી અજીતનાથ તો થયા જ નથી. અજીતનાથનું શાસન તો સ્થપાયું જ નથી, તો પણ અનંત જીવો મોક્ષે ગયા. તો એ કૃપા જ માનવાની રહી ને. એટલે કે તીર્થંકર ભગવંતોની કૃપા હંમેશા વરસી રહી છે. એ પછી કાળ અને ક્ષેત્ર અને આપણું જે કંઈ હોય ભવિતવ્ય, એ એપ્લાય થાય કે ન થાય, દેટ ઇઝ ડિફરન્ટ. અને બીજી દ્રષ્ટિએ વિચારીએ તો મહાવિદ્ય ક્ષેત્રમાં તો તીર્થંકર ભગવંતોની હાજરી તો છે. એટલે ધારો કે એમની કૃપા, પણ એમની તો આપણી એ તો માન્યતા છે જ કે એમની પ્રેઝન્સ વિહરમાન તીર્થંકર છે. તો એ તો હજુ છે ને, હયાત છે ને, એમનું નિર્વાણ નથી થયું ને. તો એ રેફરન્સથી લઈએ તો પણ તીર્થંકર ભગવંતોની કૃપા વરસી રહી છે એવું કહેવાય. પણ એટલું ખરું કે એમને કર્મ નહીં હોવાથી એ હવે તીર્થંકર જે કર્મ બાંધ્યું હતું, એ તીર્થંકર કર્મ બાંધવાને કારણે આ થયું. એટલે આનું જે આ નેટ રિઝલ્ટ આવ્યું છે એ તીર્થંકર નામ કર્મનું રિઝલ્ટ છે. ભલે એ જીવ, એ આત્મા અત્યારે સિદ્ધત્વ પામી ચૂક્યો છે, પણ એની જે આ પરંપરા જે ચાલી છે, અને એથી સાવ આપણે ટોટલ ઓપોઝિટ કેસમાં જઈએ તો આપણે પૂર્વભવમાં લીધેલા પૂતગલો ગ્રહણ કરીને આપણે હજી એની માયા, એમની કનેક્ટિવિટી આપણે જો એને ઓસિરાવી નહીં તો ચાલુ રહેતી હોય, તો પછી આ તો જે મળ્યું છે તે પરંપરા જ કે કનેક્ટિવિટી ચાલુ રહે એવું માનવું જ રહ્યું ને. એટલે ડિરેક્ટ એમની અત્યારે ધારો કે નથી વહેતી એમની વાણી એવું માની, પણ જે કંઈ મળ્યું છે એ તો એમાંથી જ મળ્યું છે ને. એટલે આઈ થિંક એ રીતે કહીએ જ છે કે એમની તો, કારણ કે અનંતા જીવો થયા અને પછી આગળ આવશે હજુ કે દર એક સમયે મિનિમમ એક જીવ કે કેટલા જીવો ભવ્ય મોક્ષ પામી શકે, અને મિનિમમ દર 6 મહિને એક જીવ મોક્ષ પામે જ. એટલે કે એ પ્રોસેસ તો ચાલુ જ છે. દર 6 મહિને મિનિમમ એટ એની વર્સ્ટ ઓફ ધ વર્સ્ટ ટાઈમ 6 મહિનામાં એક જીવ અવશ્ય મોક્ષ પામે. એ આગળ આવે છે. આપણે આ ક્ષેત્રમાં પણ, આ સિવાય કેટલા બધા ક્ષેત્ર છે. એટલે જીવ મોક્ષે તો જઈ શકે ને. એટલે એમ કે એવો ટાઈમ, હાર્ડલી એવો ટાઈમ આવે છે કે જ્યારે મોક્ષ, એટલે કહેવાનો મતલબ શું છે કે મોક્ષ બંધ થઈ ગયો છે અને એવું બધું નથી. એટલે કે મુક્તિ તો મળે છે, જીવે લાયકાત કેળવવાની છે તો એવી લાયકાત કેળવવાની કે એક ક્ષેત્રમાં જાય ને પછી ત્યાં લાયકાત પ્રમાણે પામે. બંધ થયા છે. અને એ પણ આપણે તો હજુ આપણે કેટલું કે આપણે જે અત્યારનું આપણી અન્ડરસ્ટેન્ડિંગ કે આપણું 100 વર્ષનું આયુષ્ય હોય ને એટલા રેફરન્સ પોઈન્ટથી જ વિચારીએ છીએ આપણે. પણ અત્યારનો જે 21,000 વર્ષનો 5મો આરો, 6ઠ્ઠો આરો, ધારો કે આપણે દેવલોકમાં ગયા, 10,000નું તો મિનિમમ આયુષ્ય છે, પણ ધારો કે તમને 100,000 વર્ષનું આયુષ્ય દેવલોકનું મળ્યું, જસ્ટ ઇમેજિનરી એક્ઝામ્પલ છે. તો એ દરમિયાન અહીંનો 5મો કાળ, 6ઠ્ઠો કાળ, પછી ઉત્સર્પિણીનો 1લો, 2જો, અને પછી જ્યારે ભગવાન થશે તીર્થંકર, પહેલા તીર્થંકર ભગવાન, એટલો કાળ તમે દેવમાં હોય ને મનુષ્યમાં આવી શકો. એટલે તમને કંઈ ગેપ પડી હોય એવું લાગે નહીં. અહીંયા ધારો કે 5મો કાળ જતો રહ્યો, 6ઠ્ઠો કાળ જતો રહ્યો કે જેમાં ધર્મ જેવું રહ્યું જ નહીં, સો ઓન એન્ડ સો ફોર્થ, પછી પહેલો કાળ આવે એમાંય ધર્મ નથી, વગેરે વગેરે. તો એ આમ ખરેખર વિચારીએ તો કેટલા વર્ષનો પીરિયડ છે, રાઈટ? 80,000 100,000 તો એક દેવ આયુષ્ય હોય તો તમારું તો કરોડ વર્ષનું હોઈ શકે કે
10,000નું તો મિનિમમ છે. એટલે એવું મધ્યમ કક્ષાનું હોય એવા દેવલોકમાં ગયા હોય ને કદાચ મનુષ્ય થઈને આવો તો ભગવાન મળી જાય સીધા, અહીંયા ને અહીંયા ભરત ક્ષેત્રમાં પણ આપણે પેલા 100 વર્ષના આયુષ્યનો રેફરન્સ પોઈન્ટ છે એટલે આપણે એ રીતે જ વિચારીએ ઓહો 21,000 વર્ષ એને એટલે આપણે સીધા 100એ ભાગીએ એટલે કે 210 જેટલા ભાવ. કારણ કે આપણી ગણતરી, આપણું લોજિક, અત્યારે આપણી માનસિક દશા એ રીતે કે આપણી એ જ ગણતરી થાય. પણ ખરેખર એક જ વાર દેવલોકમાં ગયા અને ફરીથી આવો ત્યારે ભગવાન અહીંયા હોઈ શકે. આ જ ભરત ક્ષેત્રમાં તમે અત્યારે અહીંયા જ છો, અહીંયાથી દેવલોકમાં ગયા અને ફરીથી ભરત ક્ષેત્રમાં આવ્યા તો પણ થાય ને. ના એ આવે છે મેક્સિમમ કેટલા થાય, મિનિમમ કેટલા થાય એ છે એક સાથે. હા એટલે 1 થી 108 ની સંખ્યા છે એક સમયમાં. એક સાથે 1 અથવા 108 થઈ શકે. એક અપ ટુ 108. આપણે અપ ટુ 20% સેલ આવે છે ને 50% એવું અપ ટુ 108. ઇટ કુડ બી 1 to 108 એનીવે. તો પણ બહુ સરસ છે બધું. અને મને એવું હતું 3-4 ક્લાસમાં પૂરું થશે પણ આઈ થિંક ઇટ્સ ટેકિંગ લોંગર બટ ઇટ્સ ઓકે. This is the one that we always want to know more about. બહુ સરળ અને એટલું સરળ સમજાવ્યું છે ને, બહુ ઊંચા શબ્દોની વાત નથી અને બહુ બેઝિક વાત છે પણ ઇટ્સ સ્ટ્રેટ ફોરવર્ડ એન્ડ વેરી ક્લિયર. એટલે બધી ઘણીવાર આપણે બહુ ઊંચા શબ્દ વાપરવામાં ગૂંચવાઈ જઈએ છીએ પણ આ એકદમ પ્લેન સિમ્પલ છે. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુદેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જેના આજ્ઞા વિરુદ્ધ અગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ.